શ્રી ભરતભાઈ વરિયા અને બિપિનભાઈ ગોગારી આવ્યા છે, એમનું આર્ટ ટીમ સ્વાગત કરે છે. नमस्कार. भारत माता की जय. भारत माता की जय. मंचस्थ महानुभाव विराजमान शाळाना ट्रस्टी છે જીતુભાઈ અને સાથે અમને સહકાર અને ઉત્સુકતા દાખવનાર અને કાર્યક્રમ માટે વધારેમાં વધારે પ્રોત્સાહન આપનાર શ્રી કનૈયાલાલ ઉનાગર, साथी मित्र रजनीभाई पीपलिया जो गवर्नमेंट पॉलिटेक्निक वलसाडना लेक्चरर तरीके सेवा आपी रह्या छे અને સાથે સાથે અમારી આરટી ટીમના સભ્યો જેમાં મેહુલભાઈ કાચરિયા અમારા સાથી મિત્ર, વિવેકભાઈ વરિયા, પરેશભાઈ કાચરિયા, ત્યારબાદ પૂર્વકભાઈ રાવલ અને સાથી મિત્રો તુષારભાઈ કાચરિયા અને નામી અનામી ઘણા બધા મિત્રો કે જે અમારી પાછળ કામ કરી રહ્યા છે, અમારી ટીમ પાછળ કામ કરી રહ્યા છે, જે અમને સપોર્ટ છે અને અમે સાથી મિત્રો કામ કરી રહ્યા છે આરટી ટીમ કતારગામ તરીકે. બેકગ્રાઉન્ડ તરીકે વાત કરીએ તો અમારી ટીમમાં જેટલા પણ મિત્રો છે એજ્યુકેશન સાથે જોડાયેલા મિત્રો છે અને અલગ અલગ સેક્ટરમાં સર્વિસ કરતા મિત્રો છે. તો પોતાના ટાઈમમાંથી જ્યારે સમય મળે એવા રાત્રિ ટાઈમમાં આજથી અંદાજે 5 વર્ષ પહેલા અમે આરટીના ફોર્મ ભરવાનું શરૂ કરેલું. એમાં મારે નામ લેવાનું બાકી રહી તો ઝવેરભાઈ વરિયા, જે માણસને મારે અભિનંદન આપવા પડે, જે અત્યારે અહીંયા હાજર નથી પણ મારે સૌથી પહેલા એનું નામ લેવું જોઈએ કે જે ખાલી માત્ર ને માત્ર 1 BHK ફ્લેટમાં જ્યારે અમે શરૂ કરેલું ત્યારે 1 BHK ફ્લેટમાં ઝવેરભાઈ રહેતા હતા અને એને અંદરથી ખૂબ એવું માન હતું કે આપણે વાલીઓ જે હેરાનગતિ થઈ રહી છે, વાલીઓ જે હેરાન થાય છે રાઈટ ટુ એજ્યુકેશન બાબતે, તો એ બાબતે આપણે કંઈક કરવું પડે. તો અમારી શરૂઆતની 4-5 મિત્રોની ટીમ બની અને 1 by 1 અમારા ઘણા બધા મિત્રો સાથે અત્યારે અમારે 35 થી 40 મિત્રોની અમારી ટીમ છે આરટીઈ ટીમ કતારગામ. શરૂઆતમાં 2 વર્ષમાં અમે અંદાજિત 1 વર્ષમાં ગણીએ તો 100 જેટલા ફોર્મ ભર્યા હતા અને છેલ્લા 2 કે 3 વર્ષથી અમે 250 જે બાળકો છે એને પ્રાઇવેટ સ્કૂલમાં રાઈટ ટુ એજ્યુકેશનમાં એડમિશન અપાવેલા છે અને એના ફોર્મ જે છે સક્સેસફુલ ભરેલા છે. અને એની પાછળ જો મહેનત હોય તો એ મહેનત એક અને એક માત્ર જે અમારા સાથી મિત્રો છે, જે અમારું પીઠબળ છે એ જ છે. રાઈટ ટુ એજ્યુકેશન બાબતે વાત કરું, પોઈન્ટ ઉપર આવી મુદ્દા ઉપર, તો રાઈટ ટુ એજ્યુકેશન ભારતમાં 2010 માં આવેલું અને ત્યારબાદ ગુજરાતમાં 2013 માં રાઈટ ટુ એજ્યુકેશનની શરૂઆત થયેલી, એટલે કે અંદાજે 7 થી 8 વર્ષ પહેલા. શરૂઆતમાં રાઈટ ટુ એજ્યુકેશન ઓફલાઈન હતું, એટલે કે સ્કૂલમાં જઈ અને કાગળમાં પેનથી ઓફલાઈન ફોર્મ ભરવાનું અને ત્યારબાદ એના એડમિશન લાગે. એવી રીતે ઓફલાઈન એની પ્રોસિજર ચાલુ હતી. છેલ્લા 5 થી 6 વર્ષથી ગુજરાત ગવર્નમેન્ટ ઓનલાઈન પ્રોસિજર કરે છે, એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાનું અને ત્યારબાદ સ્કૂલમાં જે સ્કૂલ સિલેક્શન કરેલી હોય એમાં એડમિશન લાગે. એવી રીતે ઓનલાઈન પ્રોસિજર ચાલુ છે છેલ્લા 5 થી 7 વર્ષથી. હવે સૌથી પહેલા 1 by 1 પોઈન્ટ બાય પોઈન્ટ હું ડિસ્ક્રિપ્શન આપતો જાઉં છું, સમજાવતો જાઉં છું. ત્યાર પછી આપણે ક્વેશ્ચન આન્સરિંગ કરશું. કોઈનો પણ પ્રોબ્લેમ હોય, કોઈને કંઈ ક્વેરી હોય, કંઈ પૂછવું હોય, કોઈ અંગત પ્રશ્ન હોય તો આપણે એને સોલ્વ કરીશું પર્સનલમાં. તો સૌથી પહેલા રાઈટ ટુ એજ્યુકેશન, ભણવાનો અધિકાર શું છે? તો ગુજરાત ગવર્નમેન્ટે કાયદો પસાર કરેલો છે, એક્ટ છે. મેં ઘણા બધા વાલીઓ પાસે સાંભળ્યું છે, ઘણા બધા લોકો પાસે સાંભળ્યું છે કે પેલું ફ્રીમાં ભણાવે. એ બિલકુલ નહીં, ફ્રીમાં નથી ભણાવતા. ગવર્નમેન્ટ એ જે છે વાલીઓ માટે સ્કૂલ મેનેજમેન્ટને પેમેન્ટ ચૂકવે છે
અને આપણું બાળક જે છે એ ત્યાં ભણે છે, ફ્રીમાં નથી, મફતમાં નથી, મગજમાં કાઢી નથી કરતું. ગવર્નમેન્ટ છે આપણા માટે પેમેન્ટ કરે છે. રાઈટ ટુ એજ્યુકેશન આગળ આપણે વન બાય વન જોતા જઈએ તો લાભ કોને મળે, કોના માટે છે? તો રાઈટ ટુ એજ્યુકેશનમાં એક ક્રમની પ્રાયોરિટી આપવામાં આવી છે કે સૌથી પહેલા એડમિશન કોને લાગે. તો સૌથી પહેલી પ્રાયોરિટી શરૂઆતની છે કે જે અનાથ બાળક છે, અથવા તો મમ્મી અથવા પપ્પા બેમાંથી એકની ગેરહાજરી છે, અથવા તો કોઈ એવું રોગવાળું બાળક કે જે સામાન્ય બાળકની ક્ષમતામાં નથી એવા બાળક, અથવા તો કોઈ વિચરતી જાતિ અથવા કોઈ સંસ્કાર ગૃહમાં રહેતા હોય એવા બાળક અથવા બાળકીને સૌથી પહેલા પ્રાયોરિટી લાગે છે. ત્યારબાદ જે કેટેગરી છે તો કેટેગરી પ્રમાણે એસસી એસટી બક્ષીપંચ એટલે કે એસસીબીસી ઓબીસી આપણું, અને ત્યારબાદ જનરલ કેટેગરીમાં જે બાળકો હોય એને એડમિશન લાગે. એવી રીતે ક્રમ વાઇઝ એડમિશન લાગવાનું ચાલુ થાય છે. ઘણા બધા વાલીઓનો અમારા ઉપર ફોન આવે. ડેઈલી અમે મિનિમમ 40 થી 50 જેટલા કોલ બાય ડે રિસીવ કરી અને સમજાવીએ છીએ, અને મેસેજમાં તો મિનિમમ 100 થી 150 ડેઈલી મેસેજ આવે છે અમારા ઉપર, જેની અમારી ટીમ જે છે એ સોલ્વ કરે છે અને આન્સર આપે છે. તો આ ક્રમ મેં સમજાવ્યો. ત્યાર પછી આગળ આપણે જઈએ તો બાળક પર આપણે વાત કરીએ તો બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ. તો બાળક જે છે એ 5 વર્ષથી ચાલુ થાય અને 7 વર્ષ સુધીનું બાળક હોય એના વાલી આરટીઈમાં ફોર્મ ભરી શકે. અને એ જે આવક ગણવાની છે એ 1 જૂને ગણવાની છે, એટલે કે 1 જૂન 2015 થી ચાલુ થઈ અને 1 જૂન 2017 સુધીમાં જે બાળકની ઉંમર 5 વર્ષથી 7 વર્ષ થતી હોય, પછી 5.5 હોય, 5.5 હોય, 6 હોય કે 6.5 હોય કે મેક્સિમમ 7 હોય, ત્યાં સુધીમાં આરટીઈમાં ફોર્મ ભરી શકે. 7 ધોરણ એટલે કે 7 વર્ષ પછી ફોર્મ ન ભરી શકાય અને 5 વર્ષથી નાનું ન ભરી શકાય. હવે આમાં એક નવો કાયદો એવો છે, ઘણા બધા વાલીઓ અને શિક્ષકો અને ઘણા બધા એજ્યુકેટેડ લોકો પણ એ બાબતે થોડું કન્ફ્યુઝન થાય છે કે ઇંગ્લિશ મીડિયમમાં સીબીએસઈ બોર્ડમાં બાળકો ભણતા હોય તો એમાં 6 વર્ષે એડમિશન થતું હોય છે, અને જીએસઈબીમાં અત્યાર સુધી કે હાલ અત્યારે પણ 5 વર્ષે એડમિશન થાય છે, એટલે કે ગુજરાત બોર્ડમાં. તો એના માટે ગુજરાત ગવર્નમેન્ટે એક નોટિફિકેશન બહાર પાડ્યું કે વર્ષ 2023-24 થી ચાલુ થઈ અને ત્યારબાદ જીએસઈબી બોર્ડ હોય કે સીબીએસઈ બોર્ડ બંને બોર્ડમાં 6 વર્ષે એડમિશન આપવામાં આવશે. 2023-24 થી 6 વર્ષે એડમિશન આપવામાં આવશે. એનો મતલબ કે આ 2022-23 નું વર્ષ એટલે કે છેલ્લું વર્ષ છે. તો આ વર્ષે જે બાળકના 5 વર્ષ પૂરા થયા હોય એ ગુજરાત એટલે કે જીએસઈબી ગુજરાતી મીડિયમમાં એડમિશન લઈ શકે. જે બાળકના 6 વર્ષ પૂરા થઈ ગયા છે એ જીએસઈબી અને સીબીએસઈ બંનેમાં એડમિશન લઈ શકે. નેક્સ્ટ યરથી જે બાળકોની એન્ટ્રી થાય છે એ બંને બોર્ડ માટે ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય 6 વર્ષે જેની એન્ટ્રી થશે. એટલે કે આ એક નોટિફિકેશન ગુજરાત ગવર્નમેન્ટમાંથી આવેલું. ત્યાર પછી અમે તમને એક ગ્રુપ ગાઈડન્સ માટે એક કાગળ આપેલું છે કે જેનાથી વાલીઓ વધારે અવેર થઈ શકે અને આસાનીથી સમજી શકે. આરટીઈની વેબસાઇટમાં પણ બહુ સારી રીતે સમજાવેલું છે, પણ અમે થોડુંક અલગ રીતે જેથી વાલીઓના ક્વેશ્ચન આમાંથી 70% ક્વેશ્ચન ઓછા થઈ જાય એ રીતે ડિસ્ક્રાઇબ કરીને બનાવેલું છે, જે અમારા 5 કે 7 વર્ષના અનુભવ ઉપરથી એમાં ટાંકેલું છે. તો બાળકના પુરાવો જે છે તો પુરાવામાં બાળકનું આધાર કાર્ડ, ત્યાર પછી એમાં ઘણા ક્વેશ્ચન એવા આવતા હોય છે કે બાળ આધાર કાર્ડ હોય, જે વાદળી કલરનું આધાર કાર્ડ, તો એમાં લખેલું હોય કે 5 વર્ષ સુધી જ માન્ય રહેશે. તો એવું આધાર કાર્ડ હોય તો પણ ચાલે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ નેક્સ્ટમાં તમારે એને અપડેટ કરાવવાનું રહેશે. બાળકના જેવા 5 વર્ષ પૂરા થાય ત્યારે એને ફિંગરપ્રિન્ટ અપડેટ કરાવવી પડે, એટલે કે નવું આધાર કાર્ડ બને, બાળ આધાર કાર્ડમાંથી રેગ્યુલર આધાર કાર્ડ બને. ત્યાર પછી જન્મનું પ્રમાણપત્ર બાળક માટે ફરજિયાત છે, જેના આધારે ખબર પડે કે બાળક કેટલા વર્ષનું થયું છે. ઓરિજિનલ જન્મ તારીખનો દાખલો જોઈએ, બર્થ સર્ટિફિકેટ. ત્યાર પછી બાળકનું બેંકનું ખાતું જે ફરજિયાત છે, એટલે કે હોય તો આપવાનું, ન આપો તો વાંધો નહીં, આપો તો હોય તો કોઈ એમાં એન્ટ્રી કરી શકે, ના આપો તો પણ ચાલે, એટલે એ ફરજિયાત છે. અને બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, બાળકના ખાલી આટલા પુરાવા છે. એમાં મેઇન પુરાવો એક જ છે કે જે જન્મ તારીખનો દાખલો છે. ત્યાર પછી માતા અને પિતાના પુરાવામાં આપણે જોવા જઈએ તો વાલીના બંનેના આધાર કાર્ડ, એટલે કે માતા અને પિતાનું આધાર કાર્ડ એમાં જોઈએ.
ત્યાર પછી એડ્રેસ પુરાવો, સૌથી વધારે પ્રોબ્લેમ વાલીઓને આમાં થાય છે અને ઘણી બધી વાર મેં મેસેજ કરી અને આપણા ગ્રુપમાં પણ સમજાવેલું છે કે રહેઠાણના પુરાવામાં કઈ રીતે પ્રોબ્લેમ થાય છે અને ફોર્મ રિજેક્ટ કયા કારણસર થાય છે. તો સૌથી પહેલા હું એક કન્ફ્યુઝન અહીંયા દૂર કરી દઉં છું કે ઘણા વાલીઓને એવું હોય છે કે ભાડે રહેતા હોય તો એને પહેલા લાગે, તો આવું નથી. આ આઈનમાંથી કાઢી નાખજો કે ભાડે રહેતા હોય એડમિશન પહેલા લાગે, એવું છે નહીં. અગ્રતા ક્રમને સૌથી પહેલા કહી દીધો, એ અગ્રતા ક્રમ પ્રમાણે જ લાગશે જે આપણે 1 2 3 પ્રમાણે કીધું અને પછી કેટેગરી કીધું. ભાડે રહેતા હોય કે તમે ઘરનું હોય એ સાથે કોઈ મતલબ નથી, આવક સાથે મતલબ છે. નેક્સ્ટમાં આપણે વાત કરીશું. તો આવકના પુરાવા જોઈએ તો આવકમાં કયા કયા પુરાવા જોઈએ? એમાં સૌથી પહેલો આવકનો પુરાવો છે આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ. તો મોસ્ટ ઓફ વાલીઓ પાસે જ્યાં રહેતા હોય ત્યાંનું એનું પોતાનું આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ હોય. તો તમે ભાડે રહેતા હો કે ઘરનું હોય, આધાર કાર્ડ હોય તો એની સિવાય બીજા કોઈ પણ રહેઠાણના પુરાવાની જરૂર નથી. પછી નથી લાઇટ બિલની જરૂર કે નથી તમારે ભાડા કરાવવાની જરૂર કે નથી પાસપોર્ટ કે બીજા કોઈ પણ પુરાવાની જરૂર નથી. જો તમે જ્યાં રહેતા હો ત્યાંનું તમારું આધાર કાર્ડ હોય તો એ સૌથી બેસ્ટ અને સારામાં સારો એડ્રેસ પ્રૂફનો પુરાવો, રહેઠાણનો પુરાવો. આમાંથી કીધા એક પણ પુરાવા તમારી પાસે ન હોય, એટલે કે આધાર કાર્ડ પણ નથી, ચૂંટણી કાર્ડ પણ નથી, રેશન કાર્ડ પણ નથી, લાઇટ બિલ પણ નથી, વેરા બિલ પણ પાણીનું બિલ પણ નથી, અથવા તો કોઈ પણ પુરાવો નથી. સિટીમાં આવેલો કોઈ નવો જ વાલી છે, નવો જ માણસ છે કે જે આરટીએમ એડમિશન લેવા માંગે તેને જ ભાડા કરાર કરાવવો પડે, બાકી ભાડા કરારની જરૂર ન પડે. વાલીઓમાં ફસાય છે અને પાછળથી હેરાન થાય છે અને ફોર્મ રિજેક્ટ થાય છે. ફોર્મ રિજેક્ટ થવાનું કારણ એવું હોય છે કે જે ભાડા કરાર છે એ નોટરાઇઝ ભાડા કરાર ચાલતો નથી. એના માટે રજિસ્ટર ભાડા કરાર કરાવવો પડે અને રજિસ્ટર ભાડા કરાર લાઈવ ભાડા કરાર હોય, એટલે કે બંને માણસનો લાઈવમાં ફોટો પડે અને લાઈવ ફોટાથી રજિસ્ટર ભાડા કરાર થાય. એટલે નોટરાઇઝ ભાડા કરાર આમાં ચાલે નહીં. જો કોઈ ભાડા કરાર બનાવતું હોય તો એ તાકીને રાખજો જે આપણે એ સુરતમાં બહુ માળીમાં થાય છે. એટલે બને ત્યાં સુધી આ પુરાવા પર ન જવું, જ્યાં સુધી બને ત્યાં ચૂંટણી અને ગ્રામ્ય વિસ્તાર માટે છે 1,20,000. આ મેક્સિમમ મર્યાદા છે. એના કરતા ઓછી મર્યાદા હોય તો એના કરતા ઓછી ગમે તેટલી મર્યાદા ચાલે. 1,50,000 નીચે શહેરી વિસ્તાર અને 1,20,000 કરતા નીચે ગ્રામ્ય વિસ્તારમાં. ત્યાર પછીનો જે પુરાવો છે એ છે વાલીનું જાતિનું પ્રમાણપત્ર. જાતિનું પ્રમાણપત્ર એટલે કે કોઈ વાલી બક્ષી પંથમાંથી આવતું હોય, એટલે કે એસસી બીસી માંથી આવતા હોય, એસસી એસટી કોઈ કાસ્ટમાંથી આવતું હોય તો એ પુરાવો રજૂ કરે તો એને લાભ મળશે, અગ્રતા ક્રમમાં એનો લાભ મળશે. જો એ પુરાવો રજૂ ના કરે તો એનું એડમિશન જનરલ કેટેગરીમાં ગણાય, એટલે કે એની પાસે જાતિનો દાખલો ના હોય તો પણ એ ફોર્મ ભરી શકે. તો પણ ફોર્મ પાસબુકની પહેલા પાનાની ઝેરોક્ષ એટલા માટે લેવામાં આવે છે. ઘણા બધા વાલીઓના બાબતે નાના મોટા ક્વેશ્ચન હોય છે. બેંક પાસબુકની ઝેરોક્ષ એટલા માટે લેવામાં આવે છે કે જે બાળકનું એડમિશન લાગી જાય અને એનું 1 વર્ષ પૂરું થઈ જાય ત્યારબાદ એ વાલીના ખાતામાં ગવર્મેન્ટ 3,000 ટ્રાન્સફર કરતી હોય. એટલા માટે કરતી હોય એના પુસ્તકો લેવા માટે, એના દફતર, બાળકના દફતર લેવા માટે, એનું સ્કૂલ બેગ લેવા માટે, એના શૂઝ લેવા માટે. એટલા માટે 3,000 રૂપિયા ગવર્મેન્ટ ટ્રાન્સફર કરતી હોય. તો ટ્રાન્સફર કરવા માટે ગવર્મેન્ટને બેંક એકાઉન્ટની જરૂર પડે, એટલા માટે વાલીનું બેંક એકાઉન્ટની જરૂર આમાં પડે છે. વાલીના બેંક એકાઉન્ટમાં બાળક પણ આવી જાય, બાળકનું એક એકાઉન્ટ છે ચાલે, માતાનું પણ ચાલે, બાળકના માતાનું અને બાળકના પિતાનું એકાઉન્ટ પણ આમાં ચાલે, કોઈ પણનું એકાઉન્ટ ચાલે. તો આ આપણે પુરાવાની વાત કરી. પાછળના પેજ પર અમુક જરૂરી માહિતી છે જે અત્યારે હું રિપીટ નથી કરતો, બહુ નોમિનલ માહિતી છે જે માહિતી ફોર્મ ભરતી વખતે આપણને જરૂર પડે છે. તો આ આપણે વાત કરી પુરાવાની માહિતી. આના સિવાય આપણે ક્વેશ્ચન આન્સરિંગ પરેશભાઈ પાછળ અત્યારે બીજી એક વાત મારે બેંક એકાઉન્ટ બાબતે કહેવાની થાય કે બેંક એકાઉન્ટ આપો તો એવું એકાઉન્ટ આપો કે જે કોઈ સારું નેશનલાઇઝ બેંકનું હોય, એટલે કે દાખલા તરીકે એસબીઆઈ હોય, કોઈ પીએનબી હોય અથવા કોઈ સારા સેક્ટરની બેંક હોય કે જે આગામી સમયમાં તમારું એકાઉન્ટ બંધ ન કરી દે. ગયા વર્ષે ઘણા બધા વાલીઓને એવો પ્રોબ્લેમ થયો હતો કે એકાઉન્ટ આપ્યા પછી બેંકે એના એકાઉન્ટ બંધ કરી દીધા, જેના લીધે થાય શું કે બેંક એકાઉન્ટ બંધ થઈ જાય એટલે વાલીને પછી કચેરીમાં ધક્કા ચાલુ થાય. એટલે એવું ના થાય
એટલા માટે બેંક એકાઉન્ટ જે છે એ કોઈ સારી બેંકનું આપજો તો પાછળથી જે છે એ કચેરીમાં ધક્કા થવાનું ચાલુ ન થાય. આપણા સાથી મિત્ર પરેશભાઈના અમારા કુબરી ગ્રુપના વડીલ શ્રી છે શ્રી રાજીભાઈ નરસિંહભાઈ કાચરિયા, એમનું હાર્ટેથી સ્વાગત કરું છું. ત્યાર પછી આપણે એક લાસ્ટ વાત કરવાની રહી કે સિંગલ ચાઇલ્ડ સર્ટિફિકેટ. તો આ સિંગલ ચાઇલ્ડ સર્ટિફિકેટ શું આવે? સિંગલ ચાઇલ્ડ સર્ટિફિકેટ એવા વાલીઓને મળે કે જે વાલીને માત્ર અને માત્ર એક જ સંતાન હોય ને એક સંતાનમાં દીકરી હોય. એવા વાલીઓ સિંગલ ચાઇલ્ડ સર્ટિફિકેટ કાઢી શકે. ગવર્નમેન્ટનો એની પાછળનો ઓબ્જેક્ટિવ એ છે કે વાલીઓ માત્ર એક દીકરી ઉપર એ જે છે એનો સંસાર નિભાવી શકે અને ચલાવી શકે અને દીકરીઓને પ્રાધાન્ય મળે, એને એનો હક મળે. એટલા માટે આ સિંગલ ચાઇલ્ડ સર્ટિફિકેટ કઢાવતા હોય છે. અને સિંગલ ચાઇલ્ડ સર્ટિફિકેટ જે છે એનો સોર્સ જે છે એની સત્તા જે છે કાઢવાની, એ સત્તા વહેંચણી આખા ગુજરાતમાં બરાબર રીતે થયેલી નથી. એટલે એના બાબતે કન્ફ્યુઝન બધા પાસે છે. પણ સિંગલ ચાઇલ્ડ સર્ટિફિકેટ જે છે એ ઝોન ઓફિસમાં એટલે કે જે તે ઝોનની એસએમસી ની ઓફિસમાં વહેલા મોટા ગમે ત્યારે સિંગલ ચાઇલ્ડ સર્ટિફિકેટ કાઢવાનું ચાલુ થશે. અને એના બાબતે કોઈ અપડેટ હશે તો અમે તમને ગ્રુપમાં જણાવતા રહીશું. આની સિવાય કે જેટલા વાલીઓ અમારી સાથે જોડાયેલા છે અને અમારા ગ્રુપમાં કનેક્ટેડ છે એ વાલીઓને દર વર્ષે અમે ફ્રીમાં ફોર્મ ભરીએ છીએ. આ વર્ષે પણ ફ્રીમાં ફોર્મ ભરવાના છીએ. જેનો અમારો ઓબ્જેક્ટિવ, અમારો ગોલ એકમાત્ર એક જ છે કે આરટી જેના માટે છે કે જે બાળક એને માટે યોગ્ય છે એ બાળક એમાં એડમિશન લાગે, કે જે વાલીને ખરેખર જરૂર છે એ વાલીને એની જરૂરિયાત પૂરી થાય. એ અમારો મુખ્ય ઓબ્જેક્ટિવ છે અમારો અને અમારો આરટી ટીમ કતારગામનો. તો આટલી માહિતી જે છે એ મારે પુરાવા તરીકે તમને આપવાની હતી. એના સિવાયની જે વાત કીધી પરેશભાઈ, જે મારે ફરીથી દોહરાવવાની રહી કે દર વર્ષે અમે એવરેજ કાઢીએ તો 250 જેટલા એડમિશન જે છે એ દર વર્ષે એવરેજ ઉપર આવે છે. તમે મિનિમમ ગણો તો અમે ડાયરેક્ટલી કોઈને કોઈ ડોનેશન નથી આપી શકતા કે ડાયરેક્ટલી કોઈને હેલ્પ નથી કરી શકતા પૈસાની બાબતમાં. પરંતુ કોઈ એક વાલીની 1 થી 8 વર્ષની એટલે કે 1 થી 8 ધોરણની તમે ફીસ ગણો તો મિનિમમમાં મિનિમમ 80,000 થી 1 લાખની ફીસ થાય. અને તમે જો એક વાલીની 1 લાખની ફીસ હોય તો 100 વાલીની 1 કરોડ ફી થાય. અને 250 ફોર્મ ભરાતા હોય તો દર વર્ષે 2.5 કરોડ રૂપિયા થાય. એટલે અમે અમારી ટીમ દર વર્ષે મિનિમમમાં મિનિમમ આપણી કોમ્યુનિટી અને આજુબાજુના સર્વ સમાજ કોમ્યુનિટી અમે 2.5 કરોડ રૂપિયા સમાજમાં બચાવીએ છીએ અને જેને જરૂર છે એને અમે પહોંચાડીએ છીએ. આના સિવાય અત્યારે જેટલું પણ આપણે ડિસ્ક્રિપ્શન કર્યું એના સિવાય પણ કોઈ વાલીનો સવાલ રહી ગયો હોય તો કોઈ ક્વેશ્ચન હોય તો અત્યારે જ આપણે એને સોલ્વ કરી દઈએ. તો જે પણ વાલીનો પ્રશ્ન હોય બિંદાસ અત્યારે કોઈ પણ પર્સનલ સવાલ હોય તો પણ અત્યારે આપણે એને પૂછી અને સોલ્વ કરી શકીશું. મોટા અવાજે બોલજો જેથી મને પણ સમજ પડે અને બીજાને પણ સમજ પડે. આ ભાઈ માટે પહેલા તાળીઓ પાડો, કારણ કે વધારે વાલીઓ અને વધારે માણસ ભેગું થઈ જાય એટલે શું છે કે અંદરથી એક બીક લાગી જાય એટલે બોલવા ઊભા નહીં થાય. મારે મારા છોકરાનો સર્ટિફિકેટ જન્મનો દાખલો બનાવ્યો ને તો મારી વાઈફનું નામ આચા લખેલું છે અને મારા સસરા લોકો નામ ફેરવેલું છે, સંગીતા કરેલું છે. વધારામાં કંઈ થાય ખરું કાંઈ? મારું સજેશન તમને એવું છે કે આધાર કાર્ડમાં અને જન્મ તારીખના દાખલામાં એક સરખું નામ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. અને જો બાળકના મમ્મીના આધાર કાર્ડમાં અને જન્મ તારીખના દાખલામાં અલગ અલગ નામ હોય તો એના માટેનું એફિડેવિટ કરાવવું થોડું હિતદાયક છે કે જેના લીધે આગળ જતા ફોર્મ જે છે એ રિજેક્ટ ન થાય.
દાખલામાં જેવું નામ છે એવું જ નામ જન્મ તારીખના દાખલામાં હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. અલગ અલગ કરાવી અલગ અલગ હોય તો એના માટે તમે નોટરાઇઝ એટલે કે વકીલ પાસે જઈ અને એનું એફિડેવિટ રજૂ કરી શકો. એફિડેવિટ ઓનલાઈન ફોર્મમાં અપડેટ કરવાનું હોય, અપલોડ કરવાનું હોય. અથવા તો એને બીજો ઓપ્શન એવો પણ છે કે આધાર કાર્ડમાં પણ સુધારો કરી શકાય, પણ એમાં ટાઈમ અત્યારે ઘણો ઓછો કહી શકાય. એફિડેવિટ કરાવ્યો તો થઈ જાય. હા, જો તમે એફિડેવિટ રજૂ કરી દો તો એ એફિડેવિટના લીધે કેન્સલ થવાનો ચાન્સ 0 થઈ જાય. અને તમે આધાર કાર્ડ પણ અપડેટ કરાવી શકો, સુધારાવી શકો એના રેફરન્સ ઉપર. જો તમને જાતિનો દાખલો ન હોય એ બાબતે હું થોડુંક સમજાવી દઉં છું કે અત્યારે વિકાસ કમિશનર જે કચેરી છે જે જાતિના દાખલા કાઢે છે એ કચેરી છે, એ કચેરીમાં અત્યારે માર્ચ એન્ડિંગ ચાલે છે એટલે અત્યારે એપ્લિકેશન લેવાનું બંધ છે. પરંતુ એમાં બોર્ડમાં લખેલું છે કે 1 એપ્રિલે લેવામાં આવશે. અમારો એવો પણ પ્રયાસ રહે છે કે આ બાબતે કલેક્ટરનું પણ ધ્યાન દોરવામાં આવે કે જેથી આવકના દાખલા પણ વાલીઓને સહેલાઈથી મળી રહે અને જે જાતિના દાખલા વાલીઓને મળતા નથી અને એપ્લિકેશન લેતા નથી એ સરળતાથી મળી રહે. છતાં પણ જો 1 તારીખે જાતિના દાખલાઓ લેવાનું ચાલુ કરે તો 11 તારીખ પહેલા એ લોકો આપી દેવાનો પ્રયાસ કરશે એવી જાણકારી મળી છે. બીજા બધા વાલીઓ કે જે સ્ટેજની પાછળ ઉભેલા છે એને હું ખાસ વિનંતી કરીશ કે અહીંયા સાથે સ્થાન ગ્રહણ કરશે, જેના લીધે થોડી વ્યવસ્થા પણ જળવાઈ રહે. અત્યારે મીટિંગ પૂરી થશે ત્યાર પછી કોઈ પર્સનલ સવાલ હોય તો અમારી મુલાકાત લઈ શકે અથવા તો કોઈ પર્સનલ સવાલ પૂછી શકે. અમારી જે ટીમ છે એ કોઈ ઓફિસ ઉપર નથી ચાલતી કે કોઈ કન્સલ્ટન્સી નથી. અમારી જે ટીમ છે એ પોતાના ટાઈમમાં સેવા આપે છે અને પોતાના જ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી અને ફોર્મ ભરે છે. એટલે આગામી સમયમાં જણાવી દેવામાં આવશે કે કયા સ્થળે અમે ફોર્મ ભરીએ છીએ જ્યાં તમે ચાલુ થયા પછી અમારી મુલાકાત રૂબરૂ લઈ શકો. કેટલા વર્ષનું? હા, બાળકના 5 વર્ષ પૂરા થઈ ગયા હોય અને પછી પહેલા ધોરણમાં એન્ટ્રી થતી હોય ત્યારે જ આ ફોર્મ ભરી શકાય. એ વસ્તુ ખાસ તમારે ધ્યાન દોરવાની રહી કે જે બાળક પહેલા ધોરણમાં એન્ટ્રી થતી હોય એ જ બાળક આમાં ફોર્મ ભરી શકે. જે બાળક પહેલું ધોરણ ભણી ગયું હોય એ બાળક આમાં ક્યારેય ફોર્મ ભરી શકે નહીં. સિનિયર અને જુનિયર કરેલું હોય અથવા તો ના કરેલું હોય એને આરટીઈ સાથે કોઈ લેવા દેવા નથી. તમે સિનિયર કરાવેલું હોય તો વેરી ગુડ, ના કરાવેલું હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. એક જ ક્રાઇટેરિયા છે કે જે બાળકના 5 વર્ષ છે 5 વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ અને બીજું કે પહેલા ધોરણમાં એન્ટ્રી થતી હોવી જોઈએ. એના સિવાય કોઈ વાલી તમે જે રહો છો ત્યાંનું તમારું આધાર કાર્ડ છે તો ભાડા કરાવવાની જરૂર નથી, કોઈ જરૂર નથી. તમે જે રહો છો ત્યાં તમારું આધાર કાર્ડ છે એ તમારું એડ્રેસ પ્રૂફ આવી જોઈએ. એના સિવાય બીજી કોઈ એડ્રેસ પ્રૂફ તરીકે જરૂર નથી. નહીં. ભાડે રહેતા હોય કે તમે ઘરનું હોય એની સાથે કોઈ મતલબ નથી. તમે જે રહો છો ત્યાંનું તમારું આધાર કાર્ડ હોય તો બીજા કોઈ પણ એડ્રેસ પુરાવાની જરૂર નથી. અત્યારે જે રહો છો ત્યાંનું જ ભાડા આધાર કાર્ડ છે તમારું? કેટલું દૂર છે? જો નજીકની સોસાયટી હોય તો મારું સજેશન તમને એવું છે કે જ્યાં તમે રહેતા હતા એ જ એડ્રેસ તમે ઓનલાઈન ફોર્મમાં બતાવો જેથી તમારા ડોક્યુમેન્ટેશનમાં જે એડ્રેસ છે એ જ એડ્રેસ રહે અને આગળ જે છે પ્રોબ્લેમ ન આવે. તો મારું એવું સજેશન છે તમને કે જે આધાર કાર્ડમાં એડ્રેસ છે એ જ એડ્રેસ તમારે ઓનલાઈન ફોર્મમાં બતાવવાનું. જે એડ્રેસ વાલી બતાવે છે એ એડ્રેસના 6 કિલોમીટર એરિયામાં જેટલી પણ સ્કૂલ આવી જતી હોય એ 6 કિલોમીટર એરિયામાં વાલી જે છે સ્કૂલ પસંદગી કરી શકે. સ્કૂલ પસંદગી
પસંદગીમાં વાલી જે છે એ 5, 6, 7, 8, 9, 10 અથવા તો ગમે તેટલી સ્કૂલ જે છે એમાં પસંદ કરી શકે છે. પછી એમાં એરિયા પ્રમાણે ના હોય કે વરાછા છે, કતારગામ છે અથવા તો લિંબાયત છે, વટાજણ છે. જે એડ્રેસ બતાવો છો એડ્રેસના 6 કિલોમીટર એરિયામાં જેટલી પણ સ્કૂલ આવી જતી હોય એ બધી સ્કૂલ વાલી પસંદ કરવાને લાયક છે. ના, સિંગલ ગર્લ ચાઇલ્ડ સર્ટિફિકેટ નો ઓબ્જેક્ટિવ મેં સૌથી પહેલા સમજાવી દીધો કે એટલા માટે છે કે કન્યાઓ જે છે એને પ્રાધાન્ય મળે અને એને એનો હક મળે. એટલા માટે સિંગલ ચાઇલ્ડ સર્ટિફિકેટ નો ઓબ્જેક્ટિવ આ આરટીઈ સાથે જોડવામાં આવ્યો છે. ના, માત્ર અને માત્ર એક જ બાળક હોય અને ઈ બાળકમાં છોકરી હોય, ગર્લ્સ હોય તો એ સિંગલ ચાઇલ્ડ સર્ટિફિકેટ ને માન્ય રહેશે. આપણે આ વર્ષે ફોર્મ ભર્યું હોય અને રિજેક્ટ થયું હોય તો આવતા વર્ષે ભરવાનું કે કઈ રીતે છે? બાકી છે જે વાલીએ આગળના વર્ષે ભર્યું હોય અથવા તો આ વર્ષે ભર્યું હોય એ વાલી નેક્સ્ટ યર પણ ફોર્મ ભરી શકે. જે વાલીએ ગયા વર્ષે ફોર્મ ભર્યું હોય અને આ વર્ષે પણ ફોર્મ ભર્યું હોય એ આગળના વર્ષે પણ ફોર્મ ભરી શકે છે, પણ એનો એક અને માત્ર એક જ શરત છે કે એને પહેલું ધોરણ જે છે એ પૂરું ન થઈ ગયેલું હોવું જોઈએ. જો વાલીએ પહેલું ધોરણ પૂરું કરાવી દીધેલું હોય તો એ આરટીઈ માં નેક્સ્ટ યરમાં ફોર્મ ભરી શકવાને લાયક નથી. જો સિનિયર ફરીથી કરાવેલું હોય અથવા તો ઘરે પ્રેક્ટિસ કરાવેલી હોય તો એ વાલી ફરીથી આરટીઈ માં ફોર્મ ભરવાને લાયક છે, તો એ ફોર્મ ભરી શકે. માતા અને પિતાનો રહેઠાણનો પુરાવો અલગ અલગ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. ખાલી પિતાનો પુરાવો જે રહેતા હોય ત્યાંનો હોવો જોઈએ. પિતા અને બાળકનો પુરાવો હોય તો પણ ચાલે. ખાલી પિતાનો પુરાવો અત્યારે જે જગ્યા પર રહેતા હોય ને ખાલી બાળકના પિતાનો પુરાવો છે એ ત્યાંનો આધાર કાર્ડમાં હોય તો બીજો કોઈ પણ પ્રોબ્લેમ નથી. આના સિવાય આરટીઈ નો તો સમજ્યા પહેલા ધોરણમાં, પણ આરટીઈ સિવાયનો પહેલા ધોરણ સિવાયની કોઈ સ્કીમ હતી કે એના સિવાયની માહિતી માટે આપણે મંચસ્થ મહાનુભાવને આમંત્રિત કરેલા છે શ્રી કનૈયાલાલ લુણાકર, જે આપણને માહિતી આપશે એ બાબતે કે પહેલા ધોરણ પછી કઈ કઈ યોજનાઓ છે કે જેનો આપણે લાભ લઈ શકીએ. એના સિવાય કોઈ ક્વેશ્ચન? પહેલા ધોરણમાં એડમિશન આ વર્ષે લઈ લીધું હોય તો કોઈ પ્રોબ્લેમ ના આવે. ગયા વર્ષે લીધું હોય તો પહેલું ધોરણ પૂરું થઈ ગયેલું હોય, આ વર્ષે લીધું હોય તો કોઈ પ્રોબ્લેમ ના આવી શકે. ચાલશે. ઘણા બધા બાળકો એવા હોય છે કે જેની ફિંગરપ્રિન્ટ જે છે એ 5, 6 અથવા 7 વર્ષ સુધી એ ફિંગરપ્રિન્ટ બનેલી ના હોય, પણ એનું બાળ આધાર કાર્ડ છે એ બાળ આધાર કાર્ડ બનેલું હોવું જોઈએ. એટલા માટે મેં શરૂઆતમાં કીધું કે જે બાળકનું બાળ આધાર કાર્ડ જે વાદળી કલરનું આવે છે અને એમાં લખેલું હોય કે 5 વર્ષ સુધી જ માન્ય રહેશે તો એ આધાર કાર્ડ આમાં ચાલી શકે છે. હું બધા જ વાલીઓને એવી સલાહ આપું છું કે મિનિમમમાં મિનિમમ 5 સ્કૂલ જે છે એમાં સિલેક્શનમાં આપે. એનું કારણ એક એવું છે કે ગુજરાત ગવર્નમેન્ટ દ્વારા જેટલી સીટ બહાર પાડવામાં આવે છે અંદાજિત 50,000 થી 70,000, એની સામે વાલીઓ જે ફોર્મ ભરે છે એ મિનિમમમાં મિનિમમ 1.5 લાખ ભરાય છે. એના ઉપરથી તમારે અંદાજો કાઢવાનો કે 70,000 સીટની સામે 1.5 લાખથી વધારે ફોર્મ ભરાય છે. જો તમે એક અને માત્ર એક સ્કૂલ પસંદ કરો તો મારા અંદાજ પ્રમાણે એડમિશન લાગવાના ચાન્સ 10% થઈ જાય. બીજા કોઈ વાલીને કોઈ સવાલ હોય તો આપણી મીટિંગ પૂરી થયા પછી પર્સનલમાં મળી શકે છે અને ગ્રુપમાં કોન્ટેક્ટ કરી શકે છે. અમારો મોબાઈલ નંબર અથવા તો WhatsAppમાં કોન્ટેક્ટ કરી શકે છે. અત્રે પધારેલા બધા જ વાલીઓ અને માતાઓ, બહેનો, અમારી સાથી ટીમ આરટીઈ ટીમ કતારગામ સાથે સાથે મંત્ર મહાનુભાવો જેના માર્ગદર્શનથી આ સેમિનાર જે છે એ આયોજન પામ્યું છે. તો અત્રે ઉપસ્થિત બધા જ વાલીઓ સહિત આરટીઈ ટીમ કતારગામ હાર્દિક સ્વાગત કરે છે અને આ જે વાણી છે વાણીને હું વિરામ આપું છું.
અને આ માઇક છે પરેશભાઈ કાચરિયાને આપણે સોંપીએ છીએ. ખૂબ ખૂબ આભાર શ્રી ભાવેશભાઈ વરીએ આપણને વિગતે માહિતી આપી. આમાં તમારા બધાના જે રિવ્યુ છે એનાથી જાણવા એવું મળ્યું છે અથવા ઉદાહરણ એવું કાઢી શકીએ કે હજુ થોડીક માહિતીની તમારે જરૂર છે અથવા તો કંઈક મૂંઝવણ છે તો એના માટે અહીંથી એક કાગળ આપણે આપીએ છીએ. કાગળ આપે છે એ કાગળમાં તમારો જે વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ નંબર તમારે આપવાનો છે. આરટી ટીમ દ્વારા વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરશું જેમાં અત્યારે જે માહિતી આપવામાં આવી છે એ તમામ માહિતી ગ્રુપમાં પણ નાખવામાં આવશે. ગ્રુપમાં વિવિધ આરટી ટીમના મેમ્બરો છે એના તમને નંબરો મળી જશે ગ્રુપમાં અને તમે એના વોટ્સએપ ગ્રુપ થકી તમે એને પર્સનલમાં પણ માહિતી પૂછી શકો અને ગ્રુપમાં પણ માહિતી પૂછી શકશો. એટલે અહીંયાથી જે પેપર રિલીઝ કરવામાં આવે છે જે વોટ્સએપ ગ્રુપમાં છે એમણે પાછું લખવાની જરૂર નથી. જે ગ્રુપમાં છે એ ફરી ના લખશો કારણ કે ઓલરેડી ગ્રુપમાં છે જે નથી એ લોકો નંબર આપશો. અને અહીં આપણા આમંત્રણને માન આપીને પધારેલા આઈ સપોર્ટ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી ભરતભાઈ વરિયાને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી ભરતભાઈ વરિયા. હવે મિત્રો શિક્ષણનો જ એક એવું પહેલું છે કે જેમાં દરેક વાલી મિત્રો મૂંઝાય છે. અત્યારે પ્રવાહ ઇંગ્લિશ મીડિયમનો ફાસ્ટ ફોરવર્ડનો આવ્યો છે એટલે સામાન્ય પરિવારથી ગૌણ વર્ગ જોતા એવું લાગે છે કે તમામ લોકો સામાન્ય વર્ગથી છે. એટલે બધા મૂંઝવણમાં થાય છે કે પ્રવાહ સાથે ચાલવું છે તો ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન લેવું અથવા ના લેવું એક પ્રોપર દિશા નથી અથવા આપણને માર્ગદર્શન નથી અથવા આપણે સ્પષ્ટ નથી કે આપણા બાળકને કેવા માધ્યમમાં બેસાડવું, કેવી શાળા પસંદ કરવી. તો એ બધી બહુ ડિપેન્ડ કરે છે બાળકનું ભવિષ્ય નક્કી કરવા માટે. એટલે જે આપણી વચ્ચે ઉપસ્થિત છે કનૈયાલાલ એ ઘણા વર્ષોથી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને વિવિધ શાળામાં આચાર્ય તરીકે એમણે ફરજ બજાવેલી છે. વાટલિયા પ્રજાપતિ વાણા ટ્રસ્ટના એ પ્રમુખ તરીકે એમણે સેવા આપેલી છે અને વિવિધ ટ્રસ્ટો સાથે એનજીઓ સાથે શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. અને એમનો અનુભવનો આપણે આજે લાભો લઈશું અને એમના થકી માર્ગદર્શન મેળવશું કે કાપો પગલે ક્યાંથી સ્ટાર્ટ થાય. એક સમયે તો હું પણ એમનો જ વિદ્યાર્થી છું એટલે મારા ગુરુ જ છે. એમને હું વિનંતી કરીશ કે આજની સભાને પ્રસંગોપાત સંબોધન કરશે શ્રી કનૈયાલાલ બ્રહ્મનાથ. સૌને નમસ્કાર. સ્વકુમારી કાંતાબેન પ્રેમજીભાઈ ઉનાગર ચેરિટેબલ ટ્રસ્ટ ના માનનીય ટ્રસ્ટી અમારા સૌના વડીલ આપણા સૌના વડીલ એવા જીવનભાઈ પ્રેમજીભાઈ ઉનાગર જેમના જ્યેષ્ઠ પુત્ર એવા જીતુભાઈ, ભાઈ શ્રી વડીલ નાગજીભાઈ, સાહેબ શ્રી રજનીભાઈ, ભાઈ શ્રી ભરતભાઈ વરિયા, આપ સૌ પરિચય જે માધ્યમથી આવ્યા છો એ માધ્યમ એટલે કે આરટીઈ કતારગામ ટીમ કોઈ પણ એક સંસ્થાનો કેમ ટ્રેડમાર્ક બની જાય એવો એક ટ્રેડમાર્ક સમગ્ર ગુજરાતમાં જો સારામાં સારું કોઈ કામ આરટીમાં કરતું હોય તો એ આરટીઈ ટીમ કતારગામ છે. ના માર્ગદર્શકોમાં જેમણે ખૂબ તન મન ધન ત્રણેયથી સેવા આદરી છે એવા એક તો એમની ટ્રેડમાર્ક બની ગયું છે નામ પણ ભાવેશભાઈ વરિયા કતારગામ. બહુ ઓછા લોકોને આવું નામ મળતું હોય છે. બહુ સારું બેકઅપ આપીને બધા જ પ્રકારના સરકારી અને સામાજિક પ્રશ્નોને વાચા આપીને એમાંથી સારો એવો રસ્તો કાઢીને આપનાર
ભાઈ શ્રી પરેશભાઈ કાચરિયા જે રૂબી ગ્રુપ ચલાવે છે. કદાચ બહુ ચહેરાથી જાણતા હશો પણ એના કામથી આપ ઓછા જાણતા હશો. એટલે એક નાનકડી એવી એમની જે કામને બિરદાવવાની જે શબ્દોની માળા છે આપની સામે રજૂ કરી રહ્યો છું. એમની સાથે ઘણા બધા મિત્રો પાછળ અમારે સાહેબ ઊભા છે, વિવેકભાઈ વરિયા, આરટી ટીમ આમ ટીમમાં છે પણ એમનું લેક્ચર લેવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ તલપાપડ હોય છે. એ આજે આપની સેવામાં પાછળ ઊભા છે. ભાઈ પૂર્વકભાઈ ને ઘણા બધા મિત્રોના મને નામ પણ નથી આવડતા, એટલા તો આખી ટીમ છે. સાથે આઈ સપોર્ટ વાળા બિપિનભાઈ ઘોઘારી અમારા લોક સાહિત્યકાર અને ખૂબ સારું એવું નામ આખા સમગ્ર ગુજરાતમાં કલાકારી ક્ષેત્રે છે કાનો સોંડાગર અમારો. હું મારાથી એટલા નાના છે એટલા માટે હું કાનો સોંડાગર બહુ ઉપનામથી બોલાવું છું, પણ ખૂબ સારું એવું નામ એમનું સાહિત્ય જગતમાં. એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જમના પાર્કના પ્રમુખ ભાઈ શ્રી શૈલેષભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઘણા બધા મિત્રો જેમના નામ બોલીશ તો 10 વાગી જશે, પણ આપ સૌ આપના સ્થાને એટલા બધા સારી રીતે કામ કરી રહ્યા છો અને સારી રીતે પોતાના પરિવારનું સંચાલન કરી રહ્યા છો, પોતાના કુટુંબની અંદર કંઈક પોતાની સેવા આપી રહ્યા છો અને સમગ્ર સમાજને એનો લાભ મળે છે. એ આપ સૌ વડીલ મિત્રો, યુવાન મિત્રો, બહેનો અને નાના બાળકો સમાજમાં કોઈ આગેવાન બને, સમાજમાં કોઈ નેતાગીરી કરે, સમાજમાં કોઈ સમજદાર વ્યક્તિ આગળ આવવાનો પ્રયત્ન કરે, આ બધાનું અલગ અલગ પ્રકારનો. આ ભાઈએ પ્રશ્ન કર્યો કે તમારી ઓફિસ ક્યાં છે? આ કોઈ સંસ્થા એવી નથી કે જે ઓફિસ લઈને ચલાવતી હોય કે તમારી પાસે 10 રૂપિયા માંગ્યા હોય કે તમારી પાસે રજીસ્ટ્રેશનના 100 રૂપિયા ચાર્જ માંગ્યો હોય, એવી કોઈ સંસ્થા નથી. આ મારા ને તમારામાંથી, દુઃખ દર્દમાંથી, વેદનામાંથી ઉત્પન્ન થયેલી એક તાકાત છે. અને એ તાકાત એવી સમજે છે કે મને તકલીફ પડી એવી મારા સમાજના લોકોને, અન્ય સમાજના લોકોને ન પડવી જોઈએ. અને આવા જ્યારે ક્રાંતિકારી વિચારો દરેક ક્ષેત્રમાં થશે ને, ત્યારે સમાજનું એક સારું એવું ઉત્થાન થશે. RTE રાઇટ ટુ એજ્યુકેશન 2009 કેન્દ્ર સરકારની અંદર આ કાયદો પસાર થયો. 2010 માં એટલે કે 2010 માં કાયદો અમલ આવ્યો અને 2012-13 ની અંદર ગુજરાત સરકારે તેનો અમલ કર્યો અને આપણે કતારગામમાં 2014 થી લાગી પડ્યા છીએ. અને આશરે વાત કરી તેમ પ્રમાણે આ વર્ષને સાથે લેતા 600 એટલે કે 600 જેટલા બાળકોને ITE માં એડમિશન આ ટીમ દ્વારા આપવામાં આવ્યું છે. એક સમાજ નથી, બધા જ સમાજ છે, બધો જ વર્ગ છે. આ રૂપરેખા થઈ. આ જે બધા બોલ્યા ને એમનું મેં તમને ખાલી માત્ર નવનીત આપ્યું, માખણ આપ્યું. જેમનો બાળક આ પૃથ્વી પર આવવાનું છે ત્યારથી શરૂ કરીને જેમના બાળકો છેલ્લે માસ્ટર ડિગ્રી કરી રહ્યા છે ત્યાં સુધીના તમામ લોકો સાંભળે. બધા માટે હું બોલું છું. બધાનું આમ આવી જશે એક એકનું. મેં મારા 2-4 દિવસથી સ્ટેટસમાં, મારા મોબાઈલના સ્ટેટસમાં મેં બધું જ મૂક્યું છે કે તમારું બાળક પહેલામાં છે તો પણ આવો, ત્રીજામાં છે તો પણ આવો, પાંચમામાં છે તો પણ આવો, આઠમામાં છે તો પણ આવો, અને કદાચ તમારું બાળક હજુ પાપા પગલી કરી રહ્યું છે ને તો પણ આવો. સેમિનારમાં ન આવી શકો તો ફેસબુક ઉપર અત્યારે જો લાઈવ ચાલી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં, માત્ર સુરતમાં નહીં, સમગ્ર ગુજરાતની અંદર. અને દિલ્હીમાં જે આપણા બાળકો ભણી રહ્યા છે ને એ પણ બેઠા બેઠા સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે. મિત્રો, જો બેસી શકાય તો શાંતિથી ગમે ત્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ શાંતિથી. હલનચલન વધારે નહીં કરશો પ્લીઝ. જે લાઈવ જોઈ રહ્યા છે એને વધારે તકલીફ પડશે અહીંયા કરતા, કારણ કે આવા મોકા બહુ લાંબો સમય પછી મળતા હોય છે. એક સાથે બેસાડીને તમને એક જણ પ્રશ્ન કરે અને 50 લોકોને કે 100 લોકોને કે 150 લોકોને એનો જવાબ મળે.
ઘણા લોકો ઊભા થઈને બોલી શકતા હોતા નથી, પણ જે બોલતા હોય ને, એકાદ લોકો જો પ્રશ્ન ઊભો કરે તો એમાં એવા 4-5 જણનો એ પ્રશ્ન હોય છે, એમાં એનો જવાબ મળી જતો હોય છે. સૌથી પહેલી સમસ્યા આજની મોંઘવારીની, એમાં મારા બાળકને મારે કયા માધ્યમમાં ભણાવવું? માધ્યમ બહુ બધા છે. આપણે માત્ર જાણીએ છીએ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બે છે, કારણ કે આપણી માતૃભાષા ગુજરાતી છે અને આપણી ઇન્ટરનેશનલ ભાષા અંગ્રેજી છે. આપણે હિન્દી ભાષાની તો વાત કરવાના નથી, મરાઠી માધ્યમ પણ છે. જેટલી ભાષા છે ભારતમાં એટલા માધ્યમ છે. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાની અંદર એમાંથી સૌથી પહેલી આપણે જ્યારે નર્સરીમાં બેસાડીએ બાળકને, જુનિયરમાં બેસાડીએ કે સિનિયરમાં બેસાડીએ અને કદાચ પહેલા ધોરણમાં બેસાડીએ, ત્યારે પહેલી પસંદગી આપણે કરીએ કે આપણે ગુજરાતીમાં બાળકને ભણાવવું છે કે અંગ્રેજીમાં ભણાવવું છે. જેમના મમ્મી પપ્પા બંને અભણ હોય એમના બાળકો પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણી શકે છે. મમ્મી કે પપ્પા બેમાંથી એક ભણેલા હોય, માત્ર ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય અને અંગ્રેજી કાંઈ ના આવડતું હોય તો પણ એના બાળકો અંગ્રેજીમાં ભણી શકે છે. જેના મમ્મી પપ્પા બંને ખૂબ સારું ઇંગ્લિશ બોલી શકતા હોય, વાંચી શકતા હોય, ડોક્ટર, વકીલ, એન્જિનિયર હોય, એના બાળકો ગુજરાતીમાં ભણી શકે છે. એનું માપદંડ કયું, કઈ રીતે પસંદ કરવું કે બાળકને ગુજરાતીમાં મૂકો કે અંગ્રેજીમાં મૂકવું? આજે તમે પ્રાઇવેટ શાળાની ફીસ જુઓ કે આજે પહેલા ધોરણની ફીસમાં આરટીમાં કદાચ આપણો નંબર લાગ્યો અને ન લાગ્યો, બીજું બાળક ભણતું હોય તો એની ફીની સરખામણી કરો કે આજે પહેલા ધોરણની 10,000 રૂપિયાથી ફી શરૂ કરી અને 2 લાખ રૂપિયા સુધીની પ્રાઇવેટમાં એક વર્ષની ફી છે. 10 વર્ષ પાછા ચાલ્યા જાઓ, 10 વર્ષ પાછા ભૂતકાળમાં ચાલ્યા જાઓ કે 10 વર્ષ પહેલા આ ફી કેટલી હતી, આજે કેટલી છે, અને 10 વર્ષ પછી ભવિષ્યમાં ચાલ્યા જાઓ એ ફી કેટલી થશે. આ બેલેન્સ કરો, ગણિત માંડો. અને ગલ્લે કદાચ એકાદ કલાકનો ઊભો રહેવા કાંઈ વાંધો નહીં, એકાદી આઈપીએલ જાય તો વાંધો નહીં, એકાદી વિકેટ ઉડી જાય તો ઉપાધિ નથી. પોતાના ઘરની વિકેટ નોંધાવી જોઈએ. જો ઘરની વિકેટ ગઈ ને તો જિંદગી ભર પસ્તાશે. એ ગણિત માંડો. 10 વર્ષ પહેલા હું કેટલું કમાતો હતો, મારા ઘરના સભ્યો ભેગા મળીને કેટલું કમાતા હતા, આજે કેટલું કમાય છે, ભવિષ્યમાં 10 વર્ષ પછી બધા ભેગા થઈને કેટલું કમાશે? દેખાદેખીમાં નહીં, ઘરની પરિસ્થિતિ પ્રમાણે, સ્કૂલોની ફીસ પ્રમાણે પહોંચી વળવાની ત્રેવડ હોય તો, એ તાકાત હોય તો, એમાં મહેનત તો પછીની વાત છે, પહેલા તો પૈસાની વાત છે. કારણ કે બહુ બધા ઉદાહરણો અમે જોયા છે કે પૈસાને વાંકે સાયન્સને બદલે કોમર્સ લેવું પડે છે. બહુ સારી સ્કૂલની અંદર એડમિશન મળતું હોય તેમ છતાં પણ છોડી અને એક નાનકડી સ્કૂલમાં એડમિશન લેવું પડતું હોય છે. 12મા ધોરણ પછી કોલેજોની અંદર જે શિક્ષણ લેવા જાય છે ત્યાં અટકી જવું પડતું હોય છે, કારણ કે એક ઘરમાં બાળક નથી હોતું, એક કરતા વધારે બાળકો હોય અને ઘરમાં એક બાળકને ભણાવે તો બીજા બાળકોનો ભોગ લેવાતો હોય છે. આ પરિસ્થિતિ ન થાય એટલા માટે 10 વર્ષ આગળ વ્યા જાઓ, 10 વર્ષ પાછળ વ્યા જાઓ અને વચ્ચે આજે શું પરિસ્થિતિ છે એ જોઈને કરો. ભણતર આમાં મા બાપનું કોઈ ક્યાંય આડે આવતું નથી કે અમે ગુજરાતી મીડિયમ વાળા છીએ એટલે અમારે અંગ્રેજીમાં ન ભણાવાય, અમે ઇંગ્લિશ મીડિયમ વાળા છીએ એટલે અમારે ગુજરાતીમાં ન ભણાવાય, ડોક્ટર છીએ એટલે અમારે ઇંગ્લિશમાં જ ભણાવાય, આના ખેડૂત છે એટલે આને ઇંગ્લિશમાં ન ભણાવાય, આ માત્ર ટેક્સટાઇલનું કામ કરે છે એટલે આના છોકરા આગળ ન જાય, એવું હોતું નથી. એ હોય છે માનસિક વિચારો ઉપર. તમે કઈ રીતે પહોંચી વળવાના છો? કેટલાકને ખબર નથી, એવા લોકો એવું માર્ગદર્શન આપે કે આપણે ઇંગ્લિશ મીડિયમમાં બાળકને ભણાવીએ તો એનું લેસન કોણ કરી દેશે? અહીં બેઠેલા બધાને મિત્રોને કહું છું કે આપણે કાં તો ગુજરાતી મીડિયમમાં ભણ્યા છીએ કાં તો ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છીએ. આપણે હિન્દી મીડિયમમાં કોઈ ભણ્યું નથી, આમાંથી હું નથી ભણ્યું. લગભગ 250 કોઈ હિન્દી મીડિયમમાં ભણ્યા ભાઈ એમાં કોઈ ક્યાંય નહીં. કેટલું સરસ આપણે હિન્દી બોલીએ. એક પણ ગુજરાતી ફિલ્મ આપણે નથી જોતા. કયું જોઈએ? હિન્દી ફિલ્મ જોઈએ છે. કેટલી ખબર પડી જાય છે? ખાલી હોઠ કોપડાવે ત્યાં ખબર પડે કે હિન્દીમાં એસા હે વૈસા હે. ક્યાંથી આવ્યું ભાઈ? એવું તો કઈ ખબર નહોતી ને. હિન્દી આવડી ગયું ને. બાળકને પણ દુનિયામાં મૂકો, બાળકને પણ છૂટા મૂકો.
એ પણ ઇંગ્લિશ મીડિયમમાં જિંદગીના સોપાનો સર કરશે અને જો આપણી તાકાત હોય તો ગુજરાતીમાં પણ એ સ્ટાર બની શકે છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણનારા જ કરિયર બનાવે એવું નથી, ગુજરાતીમાં ભણનારા પણ કરિયર બનાવે છે. પરિસ્થિતિ તમારા ઉપર છે કે તમારે શું કરવું. તમે જેટલા લોકોને પૂછશો કે ભાઈ આમાં શું કરાય, ગુજરાતી લેવાય કે અંગ્રેજી લેવાય, તો એ તમને જવાબ કેવો આપશે? એના મગજમાં શ્રી એને ગમતું હોય. તમને ગમતો એવો જવાબ નહીં મળે. તમારે ઘરે કંઈ પણ કોઈ પણ પ્રકારનું રસોડું કરવું હોય અને શાક તમારે બનાવવું હોય તો તમે કયા આધારે શાક બનાવશો? તમને ભાવતું હોય ને એ પ્રકારે શાક બનાવશો. મહેમાનોને ભાવે કે નહીં ભાવે પછીની વાત છે. આ પરિસ્થિતિ પ્રમાણે જેને પણ તમે પૂછવા જાઓ અને કોને પૂછવા જાઓ છો એ ધ્યાન રાખજો. કારણ કે પાનને ગલે ઉભા એમ કે મોદીજી આવું ન કરવું જોઈએ, પહેલા આવું ન કરવું જોઈએ, ધોની કેપ્ટનશિપ ન છોડી દેવી જોઈએ. આપણે શું કરી શકીએ? આવી બધી વાતોની અંદર આવતા લોકોએ પોતાના ઘરની પરિસ્થિતિ, પોતાના કુટુંબની પરિસ્થિતિ, પોતાની આવકની પરિસ્થિતિ, પોતાનું ભવિષ્ય આ કમ્પ્લીટ કરીને પછી પોતાનું માધ્યમ બાળક માટે નક્કી કરવું જોઈએ. બીજી વાત, કઈ શાળા નક્કી કરવી. 2.5 વર્ષનું બાળક થાય એટલે તરત જ આપણે આજુબાજુની સોસાયટીમાં બાજુના ત્રીજા ઘરે કોઈ છોકરી કે કોઈ લેડી બાળ મંદિર કરાવતી એટલે આપણે મૂકી આવીએ કે ચલો 2 કલાક સચવાય ને. કલાક 2 કલાકની વાત છે, સાચવવા માટે મોકલી દઈએ છીએ. સાચવવા માટે મોકલી દો છો, પણ એ ખબર છે કે એની આજુબાજુ બેસનારા જે બાળકો છે ક્યાં ક્યાંથી આવે છે? ખબર છે ને તમને? પુત્રના લક્ષણ પારણામાંથી, વહુના લક્ષણ બારણામાંથી. 5 વર્ષની અંદર, 0 થી 5 વર્ષની અંદર બાળક આખી જિંદગીના 90% જનરલ નોલેજ પ્રાપ્ત કરી લે છે. 5 જ વર્ષની અંદર આ સાયકોલોજીકલ છે. એની જિંદગીમાં જે બનવાનું હોય છે ને એ 5 વર્ષ સુધીમાં એ બની જાય છે. પછી તો માત્ર એને આકાર જ આપવાનો છે, પછી તો એને ખાલી ગાઈડ જ કરવાનો છે. 5 વર્ષમાં તેનું ભવિષ્ય લખાઈ ગયું. આપણે તો ગુજરાતી લોકો છીએ, આપણે જાણીએ છીએ કે 6થા દિવસે એનું ભવિષ્ય લખાઈ જાય છે. 6ઠ્ઠી કરીએ છીએ ને આપણે વિધિના લેખ, એ તો આપણે ફાઉન્ડ કરીએ છીએ, શોધીએ છીએ કે હવે આ શું બનવાનું છે. એ તો બની ગયું છે. 6 દિવસે જો એ બની જતું હોય તો 5 વર્ષ તો બહુ લાંબો ગાળો છે. એટલે 90% એનામાં એ બધું આવી ગયું છે. હજુ આવી જતું હોય તો તમે આ 5 વર્ષ સુધી જે આજુબાજુમાં જે બાળ મંદિર કરાવો છો, જુનિયર સિનિયર કરાવો છો, એમાં આપણે શું કરીએ? ફી ક્યાં ઓછી છે? અહીંયા 150 રૂપિયા લે છે, અહીંયા તો 50 રૂપિયા મહિનાને. મૂકો ત્યાં 150 3 મહિના થઈ જાય ને. એક બાજુ શાકભાજીનો 10 રૂપિયા કિલો ઢગલો મળે છે, એક 10 રૂપિયા શેર મળે છે, એક 10 રૂપિયા 250 ગ્રામ મળે છે. કેમ ત્રણેયમાં આટલો ફેર છે? ગુણવત્તા ઉપર આધારિત છે. બાળકને ક્યાં ભણવા મોકલવું? સૌથી પહેલા યાદ રાખજો કે બાળકની પાછળ અભ્યાસમાં કોઈ વ્યક્તિ ક્યારેય ખર્ચો કરતો નથી. એ ખર્ચ નથી, એ રોકાણ છે, એ ઇન્વેસ્ટમેન્ટ છે. કોઈ પણ બીજી જગ્યાએ કરેલું ઇન્વેસ્ટમેન્ટ કદાચ ડૂબી જવા પાત્ર છે. બાળકમાં કરેલું સારામાં સારું કોઈ પણ પ્રકારનું એજ્યુકેશન પાછળનું કરવામાં આવતું ખર્ચ એ રોકાણ છે. એ જો સારી રીતે રોકાણ કર્યું છે તો તમને 10 ગણા 20 ગણા નહીં, કોઈ પણ ગણામાં ન માપી શકાય એટલું વળતર તમારું બાળક તમને આપી દેશે. આપણે એમાંથી ગુસ્સાઈ કરીએ છીએ કે ભાઈ અહીંયા 10,000 ફી છે, મને પણ 15,000 ફી છે. 10,000 માં જ મૂકી દેવાય, 15,000 નો ખર્ચાય, 5,000 બીજા કેમ માવા માટે કાઢવા પડે? એકાદી વાર ફાર્મ હાઉસમાં જવું પડશે, 10,000 રૂપિયા ભાડું આપી દેવું પડશે. નાવા તો જવું પડે ને ફાર્મ હાઉસમાં. 5,000 ખર્ચાઈ જાય ચાલે, છોકરાની ફી 5,000 ભરાશે. હવે સ્કૂલ બદલી નાખો. આવી માનસિકતામાંથી જે લોકો બહાર નીકળશે અને બાળકને એક સારું એવું વાતાવરણ આપશે, એના બાળકો ખૂબ એને સારું વળતર આપશે. એટલે શાળા એવી પસંદ કરો કે જેની અંદર માત્ર એક જ સમાજના બાળકો ભણતા ન હોય, એક જ સોસાયટીના બાળકો ભણતા ન હોય, એક જ પરિસ્થિતિ પ્રમાણે જીવતા હોય તેવા બાળકો ન ભણતા હોય, પરંતુ વિવિધ પ્રકારના કોમ્યુનિટીમાંથી આવતા હોય, વિવિધ પ્રકારનું સારું વાતાવરણ ધરાવતા હોય અને સારા સુસંસ્કાર પરિવારમાંથી આવતા હોય અને એમના શિક્ષક પણ એટલા સારા રીતે એને ભણાવતા હોય. માત્ર શાળાઓ જ પસંદગી નહીં, આજુબાજુ આપણે શાળા કરતા વધારે કોને પસંદ કરીએ છીએ? ટ્યુશન ક્લાસને.
એ ટ્યુશન ક્લાસમાં પણ તમે મૂકો ત્યારે ધ્યાન રાખજો કેવા શિક્ષકો પાસે મૂકો છો, કેવા એમના આજુબાજુના મિત્રો પાસે મૂકો છો. થોડું બાળક મોટું થઈ જશે ને એટલે કહેશે મમ્મી પપ્પા તમને બહુ ખબર ન પડે. થોડું મોટું થવા દો, 5મા ધોરણ પછી આવવા દો. ખબર નહીં પડે એવું જ્યારે કહેવા માંડે ત્યારે સમજી લેજો કે બાળકને આજુબાજુના વાતાવરણની ખૂબ સારી અસર થઈ ગઈ છે. એક પડાવ આવ્યો છે 5મા ધોરણમાં બાળકને શક્ય બને તો વાતાવરણમાંથી બહાર કાઢી અને કોઈ પણ સારા વાતાવરણમાં નાખો. પહેલો પડાવ છે જુનિયર સિનિયરમાં પહેલા પસંદગી કરી લો, તમારો માધ્યમ પસંદ કરી લો, સ્કૂલ કે ટ્યુશન પસંદ કરી લો, અને એમાં તમને એમ લાગે કે હજુ પણ ફેરફારને પાત્ર છે તો ફેરફાર ગમે ત્યારે બાળક પર કરી શકાય છે. અને પ્રાઇમરી એજ્યુકેશન પૂરું થાય ત્યાં સુધીમાં આ ફેરફારો બધા શક્ય છે અને કરી લેજો. ક્યાંય પણ સ્કૂલ પસંદગી કરવાની આવે તો આપણે બીજો એક વિકલ્પ કેવો કરીએ? એક તો ફી વાળો વિકલ્પ કરીએ, બીજો એક કે નજીકની સ્કૂલ હોવી જોઈએ. ક્યાંક ચોમાસામાં તકલીફ પડે તો, ક્યાંક ઉનાળો બહુ પ્રોબ્લેમ વાળો, ક્યાંક શિયાળો બહુ પ્રોબ્લેમ આવ્યો તો, વાહન ભાડું બસ ભાડું બધું વધી જાય. આમાં મોટા ભાગના લોકો 500 કિલોમીટરથી દૂરથી અહીંયા આવ્યા સુરતમાં. ત્યાં કોઈને દૂર ન પડ્યું જરાય. આખી રાત બસમાં ટ્રેનમાં બેસીને આવી ગયા. કોઈ જુનાગઢથી, કોઈ જામનગરથી, કોઈ ભાવનગરથી, કોઈ ખાંભાથી, કોઈ મહુવાથી, કોઈ રાજુલાથી. એમાં 500 કિલોમીટર 800 કિલોમીટરમાં તકલીફ ન પડે અને બાળક 6 કિલોમીટર કે 10 કિલોમીટર દૂર જાય તો કે નહીં, તો ગગડિયું છે, નાનું છે, વિચારું કેમ જાય. અત્યારથી ગગડિયું. તમારું બાળક તો કદાચ પરણી જાય તો તમારા માટે ગગડિયું જ રહેશે. પણ એને બહાર કાઢો, એને પાંખો આપવી પડે, એને ઉડાડવા પડે, એને દુનિયા સાથે સંઘર્ષમાં મૂકવા પડે. અને સંઘર્ષમાં ક્યારે જઈ શકે? એકલું બાળક બસમાં જાય, એકલું બાળક વાહનમાં જાય, પોતાની વસ્તુ સાચવતા શીખી જાય, પોતાની વસ્તુનો ખ્યાલ રાખતા શીખી જાય અને બીજા સાથે સંઘર્ષ કરીને પાછો સલામત ઘરે આવે ત્યારે એ બાળક ઘડાય. આ પ્રમાણેનું વાતાવરણ આપવું જોઈએ તો એ શાળાની પસંદગી તમારી યોગ્ય છે. આગળ વાત કરું, પહેલા ધોરણની વાત થઈ ગઈ. 5 વર્ષનું બાળક છેલ્લો ચાન્સ. 5 વર્ષ પણ ક્યારે પૂરા થવા જોઈએ? 31/5/2022. 31/5 ડેડલાઈન છે. કોઈને 12 ને 5 જન્મ થયો હોય ને એટલે એમાં 1/6 લખાઈ જાય. અમારે 2 દિવસનો ફેર છે, ચલાવવાની ના ચાલે. 1 દિવસનો ફેર નથી ચાલતો, એક તારીખ પડી જાય એટલે પૂરું થઈ ગયું. તો છેલ્લો ચાન્સ 5 વર્ષવાળા માટે છે. અને કદાચ તમે પહેલા ધોરણમાં આરટીઆઈમાં તમારું બાળક નથી ભણી શક્યું તો તમારે સમજી લેવાનું કે એક પરીક્ષા શરૂ થઈ આપણી. જેવું બાળક બીજા ધોરણમાં આવે, 2 થી 5 ધોરણ સુધી તમારું બાળક ભણે ને તો એમને ગણિત અને અંગ્રેજી આ 2 વિષયની અંદર મજબૂત કરજો. ગણિત અને અંગ્રેજી. જેવું બાળક તમારું 5મા ધોરણમાં આવશે એટલે એમને ગણિતની પરીક્ષા આપવાની આવશે. અને ગણિતની પરીક્ષા એટલે જે 2, 3, 4 ને 5 ધોરણમાં જે ભણ્યા હોય ને એમની પરીક્ષા આવશે. અને એ પરીક્ષાને નવોદય જવાહર વિદ્યાલયની પરીક્ષા કહેવાય. જે ભારતના દરેક જિલ્લામાં એક વિદ્યાલય હવે આવેલી છે. આ 5મા ધોરણની અંદર જેમના પણ બાળકો જે કોઈ માધ્યમમાં હોય એ માધ્યમની અંદર જે તે સ્કૂલમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું આવશે અને એમની પરીક્ષા આપવાની આવશે. અને એ પરીક્ષા આખા સુરતની અંદર 4-5 સેન્ટરો હશે, ત્યાં એમનો નંબર લાગશે અને એ પરીક્ષાની અંદર એ બાળક મેરિટમાં આવે એટલે 6 થી 12 ધોરણ સુધીનું રહેવું, જમવું, સ્ટેશનરી, ફીસ અને બૂટ મોજા સાથે, યુનિફોર્મ સાથે 1 પણ રૂપિયો કોઈ વાલીએ ભરવાનો નથી. અને જવાહર નવોદય વિદ્યાલયની અંદર ભણેલું બાળક લગભગ આખા ભારતમાં ક્યાંય પાછું પડતું નથી. આટલું સીબીએસઈ નું આખું એનું નોલેજ પ્રાપ્ત થાય છે. એટલે 6 થી 12 ધોરણ સુધી. અને એવી સીબીએસઈ સ્કૂલ કે જેની ફી અત્યારે કેમ 10,000 સાહેબે વર્ણવી, એ ફી 1 લાખ રૂપિયાથી ઓછી વર્ષે ન હોય. એવું 6 થી શરૂ કરો તો 6, 7, 8, 9, 10, 11 ને 12 7 વર્ષ એટલે 7 લાખ રૂપિયા. કોઈ તકલીફ નહીં કે બાળકનો પ્રિન્સિપલનો તમને કોઈ ફોન જ ન આવે કે તમારી ફી બાકી છે એટલે રસીદ નહીં મળે.
તારીખ વહી ગઈ એટલે તમને આ પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે, એવું ક્યારેય ના આવે. ઉલટાનો ફોન આવે કે તમારું બાળક વોલીબોલમાં આગળ નીકળ્યું છે, કબડ્ડીમાં આગળ નીકળ્યું છે, સ્પીચ સારી આપે છે, ગાઈ સારું શકે છે. આ વસ્તુ થઈ શકે. સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના પ્રમુખ શ્રી નંદનભાઈ કાળાભાઈ પાંડવ આપણે વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર એક તાળીઓ કરી. આ રહી 5મા ધોરણની વાત. ત્યાર પછી વાત કરો 5મા ધોરણમાં કદાચ આપણે ક્યાંય પણ નવોદયની પરીક્ષાની અંદર અટવાઈ ગયા અને ન ચાન્સ લાગ્યો, બાળક કદાચ નાનું હોય અને ગણિતમાં ધ્યાન ન આપી શક્યા હોય અથવા પરિસ્થિતિ કંઈ પણ થઈ ગઈ હોય અને બાળક જો 8મા ધોરણમાં આવે તો આ જ પરીક્ષા પાછી 8મા ધોરણમાં આવે છે, જે જવાહર નવોદયની પરીક્ષા કહેવાય. પહેલા ધોરણ માટે કોઈ પરીક્ષા આપવાની નથી. 5મા અને 8મા ધોરણ માટે ફરજિયાત પરીક્ષા આપવાની છે, જે નવોદયની પરીક્ષા છે. અને એમાં પણ જો 8મા ધોરણમાં એ બાળક મેરિટમાં આવ્યો એટલે 9 થી 12 ધોરણ સુધી આ નવોદયની અંદર રહી અને ફરજિયાત અને મફત શિક્ષણ પ્રાપ્ત કરી શકશે. કદાચ તમને એમ થયું કે પહેલામાં એડમિશન ના મળ્યું અથવા તો મળી ગયું અને પછી પાછું 5મામાં આઈટીમાં ભણતા કદાચ આ પરીક્ષા આપી શકાય. હા, આપી શકાય. કદાચ 8મામાં આવી ગયા અને પરીક્ષા ન આપી તો પરીક્ષામાં પાસ ન થયા તો હવે શું કરવું? 10મા ધોરણની અંદર પણ સરકારની શિષ્યવૃત્તિની પરીક્ષા આવે છે, NMS. આ પરીક્ષા આવે છે 10મા ધોરણમાં શિષ્યવૃત્તિની. આ જો પરીક્ષા પાસ કરી દીધી તો 11 અને 12 અને કોલેજ સુધીની શિષ્યવૃત્તિ મહિને 3000 રૂપિયા સુધી પ્રાપ્ત થવા પાત્ર છે. 12 તેરીને 36000 રૂપિયા. આ બધી વસ્તુથી જાગૃતતા જ્યાં સુધી તમારામાં નહીં આવે ત્યાં સુધી આ પરીક્ષાઓ બહુ બધા લોકો લઈ ગયા છે, એના રિઝલ્ટ પણ લઈ ગયા છે, મેરિટ પણ આવી ગયા છે અને કેટલાના બાળકો ખૂબ સારી રીતે ભણી રહ્યા છે. અને 11 ને 12 માં જેનું બાળક આવે એવા લોકોએ સરકારની શિષ્યવૃત્તિનો લાભ લેવાનો છે. એના માટે પણ ખૂબ સારી યોજના છે. એના માટે પણ તમારા બાળકો 11-12 માં આવે એટલે બધાના હાથમાં મોબાઈલ તો હોય જ છે. અત્યારથી આપી દીધા હોય, કદાચ પહેલા બીજામાં આવે મોબાઈલ આપ્યા વગર તો જમતા નહીં હોય. મોબાઈલ મૂકો પછી ખાવાનું ચાલુ કરે તો એને ટેવ તો આપણે પાડી દીધી છે અને વાતાવરણ પ્રમાણે પડી પણ ગઈ છે. એટલે હવે એ નેટ શીખી જશે. નેટ કેવી રીતે નેટ ચાલુ થાય નહીં તો નેટમાં એની માહિતી તમને મળશે. એ તમારે લેવાનું નથી. તમારા બાળકને ખાલી 11-12 માં આવી ગયો હોય એને કહેવાનું છે કે સરકારની આ શિષ્યવૃત્તિ કેવી રીતે મળે, એ પોતે પ્રાપ્ત કરી દેશે. આવા ગુજરાત સરકારના પોર્ટલ છે જેની અંદર ફોર્મ ભરવાથી એ પણ શિષ્યવૃત્તિને પાત્ર બને છે. બહુ બધા લોકો જે લોકો જાગૃત છે, જે પરિવારની અંદર, જે કુટુંબની અંદર એક વ્યક્તિ જાગૃત છે, ભણેલા છે, એ આ બધા લાભ લે છે. તો આપણે પણ જો કદાચ આ લાભ લેવો હોય તો એના માટે કદાચ ભણેલા ન હોય તો જાગૃત થવું પડશે કે ભાઈ આ લાભ મને કેવી રીતે મળે. જાણકાર લોકો પાસેથી એની માહિતી લેવી પડશે. જાણકાર લોકો પાસેથી આપણે સાંભળવું પડશે કે ભાઈ આ 2 કલાક આપણે સેમિનારમાં જવું પડે, કદાચ કોઈ પાસે બેસવું પડે, કદાચ સમય કાઢવો પડે, કદાચ કોઈને ઘરે બેસવા જવાનો સમય લીધો હોય તો એ બંધ કરીને અહીંયા આવવું પડે. આવું બની શકે. પણ આ બધું મેં તમને કીધું એમ પૈસાની સાથે સાથે સમયનું રોકાણ છે. એક સારા મા-બાપ બનવા માટે, એક વિદ્યાર્થીના સારા મા-બાપ એટલે પેરેન્ટ્સ બનવા માટે સમય અને પૈસાનો થોડો ભોગ આપવો પડે. બીજા બધા ખર્ચાઓ બાદ કરીને એક બાજુ સાઈડ પર મૂકી અને એમાંથી થોડું બચાવીને જો બાળકની અંદર સારા વાતાવરણ પ્રમાણે, સારી સ્કૂલ પ્રમાણે, સારા માધ્યમ પ્રમાણે આપણે અનુકૂળ હોય એ પ્રમાણે જો આપણે આયોજન કરીએ તો આપણા બાળકને ખૂબ સારું શિક્ષણ આપી શકશું. અને જો શિક્ષણ છે એ ત્રીજી આંખ છે. શિક્ષણ એટલે માત્ર એવું જ નહીં કે સર્ટિફિકેટ બની જાય, માર્ક્સ આવી જાય એટલે સડસડાટ 11-12 ભણી જાય, પછી કોલેજનો પહેલો બીજો ત્રીજો વર્ષ, પછી આ થાય તે થાય, છેલ્લે ભણે પછી નોકરી મળે એવું હોતું નથી. બાળકના જીવનમાં ચમત્કાર ગમે તે ધોરણમાં બની શકે છે. 5મા ધોરણમાં બાળક હોય ને ખેલ મહાકુંભમાં આવી ગયું હોય
તો ખેલ મહાકુંભમાં કબડ્ડીમાં પહેલો નંબર આવી શકે છે. સરકાર આવા બાળકો ઉપર ખૂબ ધ્યાન રાખતી હોય છે. 11-12માં ખેલ મહાકુંભમાં આવી ગયો, જિલ્લામાં, સ્ટેટમાં, નેશનલમાં, અને હમણાં તો પોલીસની ભરતીમાં પણ હવે આ સ્પોર્ટ્સ કોટા પણ શરૂ થયો છે કે જેના બાળકો કદાચ ભણવામાં સારા નથી અને સ્પોર્ટ્સમાં સારા છે તો એમને સરકારી આવી નોકરીઓમાં પણ રિઝર્વેશન છે. ક્યાંય કે તમે જોતા હશો, ઓલિમ્પિક ગયા વર્ષે જોઈ બધાએ, ઓલિમ્પિકમાં મેડલ બધા ઇન્ડિયાના આવતા હતા, ખબર? વિદેશના પણ મેડલ આવતા હતા. આપણે ઘરે બેઠા બેઠા ગર્વ થતો, આપણા જ્ઞાતિના ન હોય, આપણા ગામના ન હોય, આપણે કાંઈ લેવા દેવાનું હોય, પહેલી વાર આપણે સાંભળતા હોય કે ઇન્ડિયાને ગોલ્ડ મેડલ મળ્યો, ત્યાં તો અહીંયા આપણે આમ એટલા તાળીઓથી આમ ગડગડાટ કરી નાખી, ઇન્ડિયાને ગોલ્ડ મેડલ મળ્યો. અને એ ગોલ્ડ મેડલ જો તમારા દીકરા કે દીકરીને ઘરમાં મળ્યો હોય તો એનો આનંદ કેટલો હોય. અને એ ગોલ્ડ મેડલની શરૂઆત ક્યાં કરવી પડે? આવા સેમિનારોથી. બેસવું પડે, સાંભળવું પડે, સમજવું પડે, અને પછી એનું આયોજન કરો. અને આયોજનમાં કઈ તકલીફ પડતી હોય તો જાણકાર લોકોને મળી લો. મળવામાં કે શરમ નહીં રાખો, કે અટવાતા હોય તો પૂછી લો. અને આ રીતે જો આયોજન કરશો તો સૌના બાળકો સારી રીતે ભણશે, અને બાળકો જો સારી રીતે ભણશે તો એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે. એમાં જ્ઞાતિ જાતિ સાથે કોઈ લેવા દેવા નથી. બધા જ જ્ઞાતિના લોકોને સમાન તકો મળે છે, બધા જ બાળકોને સમાન તકો મળે છે. પણ અમુક મા-બાપ એ તકોને બહુ સારી રીતે સમજી લે છે અને કેટલાક લોકો આળસની અંદર કાઢી નાખે છે. તો થોડાક કદાચ અન્ય ખર્ચાઓ બંધ કરીને આ વસ્તુ ઉપર ધ્યાન કરવામાં આવે તો હું માનું છું કે આપણે આપણા બાળકોનું ખૂબ સારું એવું ભવિષ્ય બનાવી શકીશું. 5મું ધોરણ, 8મું ધોરણ, કદાચ એમાં ક્યાંય પણ હોય તો 10મું ધોરણ, અને કદાચ આવતા વર્ષે છે ને 10મું ધોરણ એ છેલ્લું બોર્ડ છે. હવે પછી 10મું ધોરણ બોર્ડ રહેવાનું નથી. એટલે જેના બાળકો અત્યારે પ્રાઇમરીમાં ભણતા હોય ને 10મા ધોરણની પ્રસિદ્ધ ને એવું કઈ બોર્ડ આવવાનું નથી. નવી શિક્ષણ નીતિ આવી રહી છે અને નવી શિક્ષણ નીતિમાં ડાયરેક્ટ સીધું 12મું ધોરણ, એટલે સડસડાટ ગાડી નોન સ્ટોપ છે રાજધાની. વચ્ચે થોડા પડાવો આવે છે પણ એટલો બધો હાવ નથી. પેલા કેમ 10મા બાળક આવી જાય, પછી સાયન્સ ને આર્ટ્સ ને કોમર્સ ને ફાટા પડે, એ બધું પહેલેથી શરૂ થઈ જાય છે. જેમાં રુચિ હોય એ પ્રમાણેના બધા અભ્યાસક્રમો આવી રહ્યા છે. એટલે હવે પછી બાળકને માધ્યમ, સ્કૂલ આ પસંદ કરતી વખતે બહુ ચીવટ રાખવી પડશે, બહુ ધ્યાન રાખવી પડશે, અને તો જ આપણે આપણા બાળકને ખૂબ સારું શિક્ષણ આપી શકશું અને ખૂબ સારી રીતે એનું ભવિષ્ય રજૂ કરી શકીશું. આપ સૌએ મને 20 મિનિટથી સાંભળ્યો. આપના મનમાં કોઈ પ્રશ્ન હોય તો મીટિંગ પૂરી થયા પછી મને મળજો, હું અહીંયા છું, આપણે ચર્ચા કરીશું. અને કંઈ પણ તમને એમ લાગે કે આમાં કોઈ મુદ્દો બાકી રહી ગયો છે તો તમે તમારી રીતે પણ એકલા તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો રજૂ કરી શકશો. સૌએ શાંતિથી સાંભળ્યો એ બદલ અને આરટી ટીમે આમંત્રિત કરી અને આપ સૌની સાથે સંવાદ કરવાનો લાભ આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ફેસબુકના માધ્યમથી જે લાઈવ જોઈ રહ્યા છે એ સૌ જે તે વિસ્તારના તમામ ભાઈઓ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે આ લાઈવ લિંકને અપલોડ કરી અને ઘરે બેઠા પણ આ સેમિનારનો લાભ લીધો. ફરી ત્યાં મળવાનું થશે ત્યારે ફરી થોડીક ચર્ચા કરીશું. ત્યાં સુધી મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ કનૈયાલાલ ઉનાગર કે જેના દ્વારા આપણને માર્ગદર્શન મળ્યું, જેના અનુભવોથી આપણને જાણવા મળ્યું કે બાળકનું ઘડતર કઈ રીતે કરવું, બાળકની શરૂઆતના વર્ષોમાં એની કાળજી કઈ રીતે રાખવી અને બાળક પાછળ આપણે કઈ રીતે મહેનત કરવી એ માહિતી આપણે કનૈયાલાલ ઉનાગર પાસે મેળવી. ખૂબ ખૂબ આભાર. તાળીઓના ગડગડાટ સાથે આપણે ત્યારબાદ અત્રે મંચસ્થ ઉપસ્થિત જ્યારે અમને માર્ગદર્શનની જરૂર પડી ત્યારે માર્ગદર્શન આપનાર અને આપણા લોકલાડીલા અને શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વડીલ જ્ઞાતિ વિભાગ પ્રમુખ શ્રી નંદલાલ દાદા પાંડવ અત્રે ઉપસ્થિત થઈ અને અમારો ઉત્સાહ વધાર્યો એ બાબતે હું ખૂબ ખૂબ આરટી ટીમ કતારગામ વતી એનું સ્વાગત કરું છું. અને પરેશભાઈ કાતરિયાને હું વિનંતી કરીશ કે તેનું પુષ્પગુચ્છ આપી અને સન્માન કરે.
પરેશભાઈ કાકડિયા, શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ સાહેબજી, વડી કમિટી પ્રમુખ શ્રી નંદલાલ દાદા પાંડવ અત્રે કાર્યક્રમને અનુલક્ષીને આપણને માર્ગદર્શન આપશે અને બે શબ્દો કહેશે. દરેક મારા ભાઈ બહેનો, મારા નમસ્કાર. આઈટીઆઈના ગ્રુપના જે હોદ્દેદારો છે અને એક ખૂબ સરળ એક સેમિનાર ગોઠવી રહ્યા છે. મેં હમણાં સાંભળ્યું આપણા સુરત વિભાગીય માજી પ્રમુખ કનૈયાલાલે ખૂબ સારું માર્ગદર્શન આપ્યું. આ આયોજકના હોદ્દેદારો ઝવેરભાઈ વરિયા, વિનોદભાઈ વરિયા, ભાવેશભાઈ વરિયા, મેહુલભાઈ કાસરિયા, પર્વતભાઈ રાવલ, શૈલેષભાઈ કાસરિયા, અન્ય મિત્રો, સ્ટેજ ઉપર બિરાજેલા બધા ભાઈઓ, અત્યારનો સમય શિક્ષણ વગર બધું ખોટું છે. આપણો બાળક, આપણો ભાઈ, આપણી બહેન, આપણી દીકરી અભ્યાસ વગર રહી જશે તો એ પરિવાર કદાપી આગળ નહીં આવે. ઘણીવાર વાતો એવી થતી હોય કે આપણા સમાજમાં ક્યાં કોઈ ભણેલા છે ને આગળ આવ્યા છે, તો એ સમય પૂરો થયો. હવે સમય છે એજ્યુકેશનનો, હવે સમય છે ઇંગ્લિશ અંગ્રેજીનો, અત્યારનો સમય છે કોમ્પ્યુટરનો. ત્યારે બધાય મારા જે અહીંયા વાલીઓ બેઠા છે, લગભગ મને લાગે વાલીઓ લગભગ છે બાળકોના, એને વિનંતી છે આપણા બાળકોને, દીકરીઓને ખાસ અભ્યાસ કરાવજો. જૂની કહેવત છે ને કે બાળકોને ભણાવવા માટે પેટે પાટા બાંધવા જોઈએ. જો તમારો બાળક ને તમારી દીકરી ભણીને ગ્રેજ્યુએટ થશે, કોઈ ક્લાસ 1 અધિકારી બનશે, કોઈ આઈએસ બને, કોઈ આઈપીએસ બનશે, તો એક કુટુંબને તારી દે અને સમાજને તારશે ને સમાજને ગૌરવ વધશે. મારે વિનંતી છે દરેક ભાઈઓને, આયોજક મિત્રોને, કે જ્યાં જ્યાં તમે સેમિનાર કરો ત્યાં હવે આપણા સમાજમાં ડોક્ટરો, એન્જિનિયરો, આર્કિટેક્ટ ઘણા થયા છે અને ઘણા છે ઈશ્વરની કૃપાથી અને એની મહેનતથી આગળ આવ્યા છે. પણ હવે કોઈ એવા અધિકારી બને કે સમાજનો પલ્લો એક આગળ વધે. દરેક સમાજની અંદર અત્યારે આઈએસ આઈપીએસ બનેલા છે, ક્લાસ 1 અધિકારી છે, આપણી પાસે છે 2, 4, 5. પણ જો આવા અધિકારીઓ હશે તો એ સમાજને ખૂબ કામ લાગશે, એના કુટુંબને કામ લાગશે. એટલે બધાએ મારા ભાઈઓ મિત્રોને વિનંતી, જેમ કનુભાઈ કીધું એમ ખર્ચ પોષા કરી, ધંધામાં કાળજી રાખી આપણા બાળકોને સારી સ્કૂલમાં અભ્યાસ કરાવવો, સારી જગ્યાએ ટ્યુશન કરાવવું અને સારા વાતાવરણમાં રાખવા. બાળકોને સારા વાતાવરણમાં રાખશો ને તો એનું મગજ ફ્રી રહે. ઘણીવાર આર્થિક તકલીફ હોય, નાનો માણસ હોય, ભાડે રહેતા હોય, 2-3 બાળ બચ્ચા હોય, આપણે 2 માણસ હોય,
એને લેસન કરવું હોય, ટ્યુશન કરવું હોય, થોડીક વાર આરામ કરવો હોય, ત્યારે એટલો બધો ઘોંઘાટ હોય, એ ઘોંઘાટમાં બાળક ભણી ન શકે. એનો જે મગજ ફ્રેશ થવો જોઈએ એ ન થાય. અને કાં કોઈક ના કોઈક બેસવા આવે, કુટુંબ, વેવાયેલા ગામના પહેલાને જે સમય હોય ટ્યુશનનો, ત્યાં આવી અને કકળાટ ચાલુ કરે. આ એક પ્રથા આપણા સમાજમાં ખૂબ ખરાબ છે. ઘણીવાર કહેતા એવા છે હોદ્દેદારો, આગેવાનો, કે જરૂર વગર કોઈને ત્યાં બહુ બેસવા ન જવું. અને આપણો બાળક ભણતો હોય ને જો અરે લેસન કરતો હોય ત્યારે એમને કહેવું હાલો આપણે ઓટલે બેસીએ, અહીં અમારા બાળકને ભણવા દો થોડીક વાર. આ બધી કાળજી એમના વાલીઓએ લેવી જોઈએ. આપણા બાળકોને સારી રીતે ભણાવો, સારા વાતાવરણમાં રાખો. આજે છેલ્લા 2-2.5 વર્ષથી કોરોનામાં ખૂબ બધા હેરાન થયા છે. અમે તમે બધા જ ખૂબ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા છીએ, આર્થિક તકલીફમાંથી બહાર આવ્યા છીએ. ત્યારે હવે સમય સારો છે. સારા સમયમાં આપણા બાળકોને બરાબર તકેદારી રાખો, કાળજી રાખો, ખૂબ કાળજી રાખો. અને આપણા બાળકને માટે સારા વાતાવરણ ઊભું કરો. તમે યુવાન મિત્રો છો, ભણેલા અભ્યાસ માટે કનુભાઈ ઘણી વાતો કરી છે. હું ટૂંકમાં મારી 5 મિનિટ સામાજિક વાત કહી દઉં. આપણી સોસાયટીની અંદર મને હમણાં કનુભાઈ એવો અનુભવ થયો. મારા ફાર્મની બાજુમાં એક ફાર્મ છે ને, ત્યાં અત્યારે કંઈ પેલું બર્થડે હતી આપણા જ ભાઈઓની. હવે મારે ઇમરજન્સી અમારા ગ્રાઉન્ડમાં મારે એક મહેમાન તરીકે મારી પાસે અત્યારે પરિસ્થિતિ એવી છે, અડધો 20-20 મિનિટ ટાઈમની લઈને જવાનું હોય છે. તો બાજુના ફાર્મમાં આપણા ભાઈઓ નામ નથી આપતો, બર્થડે હતી. હવે તમને કહું, સારા માણસો ડૉક્ટરે મારા ઘરની બહાર મને કહ્યું રોડ પર ગાડીઓ મૂકી દીધી. હવે રોડ પર ગાડીઓ મૂકી આવી ગઈ છે, પણ બાજુમાં પાર્કિંગ ઘણું મોટું હતું. કહેવાનો મારો અર્થ એ છે કે કોઈને ઘરે જાય તો કોઈને નડે નહીં એવી રીતના આપણે ગાડી મૂકવી પડે, કોઈને અગવડ ન પડે એવી રીતના આપણે જીવન જીવવું જોઈએ. મારે ગાડી કરતાં અડધો કલાક થયો, ત્યાં મારે પહોંચતા હતો જ્યાંથી પ્રોગ્રામ પૂરો થઈ ગયો અમારા ક્રિકેટ ગ્રાઉન્ડમાં. અને મેં ત્યાં બોટાદ તાલુકાની ક્રિકેટ મેચ હતી, 250 ગાડી હતી, કોઈ વોચમેન નહીં. છતાં પણ એક 4 વ્હીલ ગાડી ફર્સ્ટ ક્લાસ મુકાયેલી હતી. અને 4000 મોટરસાઇકલ એક આમ ડિસિપ્લિન સાથે મૂકી. આપણે ગમે ત્યાં પ્રસંગોમાં જાય, મારે એ કહેવાનું છે, મારો સમાજ છે કે હું કહેતા મને પેલું દુઃખ નહીં થતું, પણ આપણે કોકરીના પ્રસંગ જાય તો આપણે પણ વ્યવસ્થિત કોઈને અગવડરૂપ થાય એવું ન થવું જોઈએ. આવી બહુ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. તો અહીંયા જે યુવાનો બેઠા છે, તમારા 10 માણસો 20 માણસોને ખાલી વાત કરશો ને તો એ ઘણું વાતાવરણ સારું થશે. અને એટલું ભણેલું એજ્યુકેશનની બાળક સારો નથી થઈ જતો. એજ્યુકેશનની સાથે સંસ્કાર હોવા જોઈએ, એની સાથે ધર્મ હોવો જોઈએ. જો સરકારે હવે બહુ સરસ નિયમ લાવ્યા છે કે ભાગવત, રામાયણ, આજે તો મેં કંઈક વાંચ્યું છે કે શિક્ષાપત્રી પણ હવે અભ્યાસમાં આવશે. બાળક જ્યારે એક ધર્મમાં તો બધા જ માનવાના છે, પણ ધર્મ શું છે જ્યારે બાળક સમજશે ને ત્યારે ઓટોમેટિક ભણીથી બહાર આવશે. ઓટોમેટિકમાં એ બાળક તૈયાર થઈ જશે. આ અભણ માણસો જે આવ્યા છે ને અત્યારે, જે ફેક્ટર હાલે છે, ફોરેન છે, બેલ્જિયમ છે, ભલે ભણેલા નથી પણ એ ગણેલા અને ધર્મને માનનારા છે, એટલે આગળ પહોંચ્યા છે. એમને આગળ નથી પહોંચ્યા.
એમ મારા ભાઈઓ તમને વિનંતી કરું છું કે તમે ધર્મને સાથે રાખો. બીજું કોઈ પુસ્તક ન વાંચો કાંઈ નહીં, પણ એક તમારી રામાયણ ઘરની અંદર હોવી જોઈએ ને રામાયણ છોકરાને આગળ વંચાવવી જોઈએ. રામાયણ જો વાંચો ને રામાયણ જો સાંભળે તો માતા પિતા સાથે કેવું વર્તન કરવું, વહુ સાથે કેવું વર્તન કરવું, પરિવાર સાથે કેવું વર્તન કરવું, રામાયણ જીવન જીવતા બતાવે છે. આજનો મારો યુવાન છે, હું વધારે નહીં કહું, પણ આજના યુવાન માતા પિતાને ગાંઠતા પણ બોલતા પણ નથી. આમાં બધા માતા પિતાને આંસુ થાય છે, પણ છતાં વિનંતી કરું છું કે આપના માતા પિતાની પેલી કાળજી રાખજો, માતા પિતાની દેખરેખ રાખજો, એને ગમે તેવું ગેરવર્તન નહીં કરતા, વડીલોને પણ ગેરવર્તન નહીં કરતા. જો આવું જીવન જીવો ને તો તમે એક સરળ સર્જન માણસો બનશો. સર્જન તો છો, પણ સર્જનતા સાથે એક માણસ બનશો. અને આવું સરસ અત્યારના સમયમાં આપણા વડવાઓએ કેવી રીતના ખેતરમાં કામ કરીને અહીંયા લાવ્યા છે. ધૂળ પાણા વીણી વીણી ખેતરમાં ખાડમાંથી કેમ ખાતર કાઢતા હતા એ તો વિચાર કરો. અને અત્યારનો યુવાન ગમે ત્યાં રખડે, ગમે તેવી લાગે ઊભું રહે, ગમે તેવું પીવે, આવું બધું હોય. સારું લાગે પ્રજાપતિ માટે? હું દુઃખ સાથે કહું છું, યુવાનો આવું કામ બધા બંધ થઈ ગયું. અને જો લોકો બધા નોંધ લે છે, આપણા ઘરે સારા માણસ લાવવા માટે આપણે સારું બનવું પડશે. કનુભાઈ બધા અહીંયા જેમ બેઠા છે કહું, આપણે સાથે આપણા ઘરે સારા માણસને લાવવા માટે પહેલા આપણે સારા બનવું પડશે. તો જ આપણે અહીંયા સારા માણસો આવશે, સજ્જન માણસો આવશે, ધાર્મિક માણસો આવશે. તમારા દીકરા દીકરીઓને ગોતવા લઈ જવા પડે. તમે એક સજ્જન બનશો ને, તમારી સામે દીકરો પણ દીકરી લઈ જશે ને દીકરો પણ આપશે. ક્યારે પણ નહીં ગોતવા જવું પડે જો સજ્જનતા હશે તો. આજે આપણો સમાજ બહુ સરળ રીતે જીવે છે. અત્યારનો સમય બહુ ખરાબ છે, તો આપણા સમાજ માટે તો ઘણું સારું છે. બીજો જે સમાજ જે બગડેલો છે ને, એવો આપણો સમાજ બગડેલો નથી. પણ મારે આ કહેવું પડે છે કે મારો સમાજ વધારે ન બગડે એના માટે મારે કહેવું પડ્યું છે. આજના યુવાનો ગમે તેવું ખાવું, ગમે તેવું પીવું, આ સંસ્કૃતિમાં નથી આવતું. ને મહેરબાની કરીને વિનંતી કરું છું ભાઈઓ, તમારા દોસ્તારોને કહેજો કે ગમે ત્યાં લારીએ, ગમે ત્યાં ખાતા પીતા માણસો એની સાથે ઊભા પણ ન રહે. અને એવા દોસ્તારો બંધ કરાવી દેજો, બંધ થઈ ગયું. અને સરળ જીવન જીવવા માટે બહુ સારો સમય છે અત્યારે. સરસ ખાવું પીવું, સરસ ઓઢવું, સરસ આજે ધંધાના હીરાના ધંધા હારામાં હાલે, તમે બધા પગાર સારા લાવો છો. અને સર્જન સારી રીતે જીવન જીવવું. અને એવું ક્યારે પણ ન માનો કે અમે પતરાની શાલીમાં રહી છીએ ત્યારે મારી બિલ્ડિંગો નહીં બની. સારી રીતે જીવન જીવશો, ધર્મમાં રહેશો, મહેનત કરશો, પુરુષાર્થ કરશો ને તો તમારે 7 માળની બિલ્ડિંગ પણ બનશે. ક્યારે નાસી પાસ નહીં થતા. અમે પણ પતરાની શાલીમાં પસાવાળી રૂમમાં આવ્યો અમે રહેતા હતા કાદવમાં. એટલે ક્યારે એવું ન માનવું કે મારો બાળક ક્યારે આગળ નહીં હાલે, મારો બાળક ક્યારે અધિકારી નહીં બને, મારો બાળક ક્યારે આગેવાન સમાજમાં નહીં બને. એ બનશે, જરૂર બનશે, પણ એના માટે આપણે પુરુષાર્થ કરવો પડશે, મહેનત કરવી પડશે, એવું જીવન જીવવું પડશે, એવા સંસ્કાર આપવા પડશે. અને સારી રીતે જીવન જીવવા માટેના થિયરી છે. મેં તો તમને કહ્યું છે સારા માટે, લેવું ન લેવું, દાંત કાઢવા ન કાઢવા એ તમારો વિષય છે. ઘણી વાર એમ કે આ તો મોટા મોટા બહુ શિખામણો આપે, શિખામણો નથી આપતા, તમારા સારા માટે કહીએ છીએ. અને સમાજ ઊંઘ પાડતો આવે છે સારા માણસ તરીકે કહેવા માટે. એટલે મારા ભાઈઓ બહુ સરસ સમય છે, સારો સમય છે અત્યારે. અને આ સારા સમયમાં એકવાર બહાર નીકળી જાઓ, આર્થિક મુશ્કેલીમાંથી બહાર નીકળી જાઓ તો જરૂર તમે પછી તમારી ગાડી પાટે ગાડી સડી ગયેલી છે, પણ વાર એકવાર તમે આગળ આર્થિકમાંથી બહાર નીકળે, આર્થિક મુશ્કેલીમાંથી બહાર નીકળી જશો ને ત્યારે તમારી ગાડી અટકશે નહીં. આજે મને જે અહીંયા બોલાવી, મારું સન્માન કર્યું, બોલવાનો મોકો આપ્યો, ત્યારે આ
યુવાનોને ખૂબ ખૂબ આભાર. મારે વધારે બોલાઈ ગઈ તો મને ક્ષમા કરજો, પણ મને જ્યારે ભેગો થાવ વેદનાથી બોલી શકાય છે. મારે તો વધારે તો નહીં, સમાજ મોટો થાય ત્યારે, પણ હમણાં થોડી યુવાનોની ફરિયાદ એ આવે કે ઘરવાળાને હેરાન પણ માનસિક ત્રાસ પણ હોતે આપે છે. તમારા કુટુંબમાં કોઈ હોય તો કહેજો, બાપા બેન દીકરી આપણે બીજા હારે છે, કોકની બેન દીકરી આપણે ત્યાં આવે છે. આવા ખૂબ પ્રશ્ન છે. તમે એક વ્યક્તિ પસાર ઘરનું ધ્યાન રાખો ને તો ક્યારે આ સમાજ દુઃખી ન થાય. એક વ્યક્તિ આ ભાઈ બેઠો હોય એ કે મારા 50 ઘરની જવાબદારી, કઈ મુશ્કેલી આવે, હેરાનગતિ આવે, કઈ કહેવાનું હોય એ જવાબદારી મારી છે. આવા 100 વ્યક્તિઓ અહીંયા બેઠા છે. 100,000 જો 500 માણસને એટલા સમાજ ક્યાંય ભોગે. હું વિનંતી સાથે એ હાથ જોડી તમને કરું છું, બહુ ધ્યાન રાખજો. બહેનો દીકરીઓ આપ પણ ખૂબ કાળજી રાખજો. વધારે નહીં કહેતા, મને ખૂબ આનંદ થયો છે. જય સ્વામિનારાયણ. હાલો અત્યારે એક થોડો સમય એવો આવી ગયો છે, ભાઈઓ કરતા પારકા બહુ સારા લાગે છે. ભાઈઓને આગા મૂકી દે છે અને પારકાને નજીક લાવે છે. એ ખોટું છે. તમારા ભાઈ છે એને પહેલા નજીક રાખો, પારકાને પણ તમે ગણના કરો. પણ આજે ઘણા કુટુંબ, ઘણા પરિવાર, ઘણા ઘર, ભાઈઓની અંદર ઝઘડા છે. આમાંથી કોઈ ભાઈ કરી હોય ને તો એને કહેવું, ભાઈ તું વયો, હું તારી સાથે છું, મને માફ કરજે. કદાચ આપણી ભૂલ ન થઈ તો માફી માંગી લેવી, પણ પારકાને ઘરના ન બનાવવા. ઘરનાને ઘરના બનાવો, પારકા તો પછી ઘરના બનશે. એક મારે અપીલને વિનંતી છે, ક્યારેય પણ આપણા ઘરનાને પારકા ન કરવા, ને ઘરનાને ખાસ કાળજી રાખવી. ખૂબ ખૂબ આભાર. વડીલ શ્રી નંદલાલભાઈ પાંડવ દ્વારા સમાજની જે પરિસ્થિતિ છે અથવા ભવિષ્યમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ શકે અથવા એ અન્ય વિવિધ સમાજોમાં હરતા ફરતા હોય છે, એમની કમ્પેરિઝન થતી હોય છે, આપણી સમાજની સ્થિતિ એમને દેખાતી હોય છે, અથવા દુઃખ દર્દ હોય, ચિંતા વ્યક્ત કરી છે, એમાંથી આપણે બોધપાઠ લઈશું અને જરૂરી સુધારા વધારે કરશું. એમની જે સૂચનાઓ છે એમાં સંપૂર્ણ આપણે ખાતરી આપીશું અને પરિવાર સમાજને એક કરવાના અને આગળ લઈ જવાના આપણે સૌ સાથે પ્રયત્નો કરીશું. વડેશ્રી દ્વારા જે કહેવામાં આવ્યું છે કે આઈએસ આઈપીએસ કે સરકાર વિભાગમાં આપણા યુવાનો આગળ આવે, એમાંનો એક દાખલો આપ સૌની વચ્ચે હાલ બેઠો છે. એ આપણી સમાજની પ્રકૃતિ છે, સરળતા છે, સામાન્ય આપણે નિખાલસતાથી આપણે અભિમાન, અહમ એ બધું આપણા સમાજમાં નથી. એટલે આપણને મોહ નથી કે મને સ્ટેજમાં બેસાડવાની માન નથી. એ છેલ્લા ઘણા વર્ષોથી અમે અનુભવીએ છીએ. યુવાનો હર હંમેશ કઈ ને કઈ જગ્યાએ એડજસ્ટ થઈ જાય છે અને એ એનું દાયિત્વ નિભાવવાનો પ્રયત્ન કરતો હોય છે. એમાંના જ આપણી વચ્ચે એન્ડ ઓફ ધ લાસ્ટ બધાની વચ્ચે બેસેલા છે. લગભગ છેલ્લા જે વર્ષોની જેટલી સરકારી ભરતીઓ આવી છે એમાં પાસ થયા છે. મોટા ભાગની પરીક્ષાઓમાં રિઝલ્ટ એમણે આપ્યું છે. ડીવાયએસ હોય, હાલ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર છે, રાજ્ય વેરા નિરીક્ષક છે. એવા શ્રી નિર્મળભાઈ પાંડવને વિનંતી અને શ્રી ભાવેશભાઈ વરિયાને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે. જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે, કારણ કે યુપીએસસી જે પણ એક્ઝામો લેવાય છે એમાં ઓલમોસ્ટ બધી ક્રેક કરે છે અને નવયુવાનોને પ્રેરણા આપે છે કે સામાન્ય પરિવારથી પણ સરકારી અધિકારી બનાય છે. અને એમને આપણે વિનંતી કરીએ છીએ કે એ આપણને એક મિનિટ જ આવે છે
કે આપણને સ્પર્ધાત્મક પરીક્ષાનો હાલનો પ્રવાસ શું છે, શું ટ્રેન્ડ છે અને કઈ રીતના પરીક્ષા ક્રેક કરી શકાશે. તો હું આ બાબતે નિર્મળભાઈ પાંડવને વિનંતી કરીશ કે તે આપણને સંબોધન કરશે. શ્રી વડીલ મુરબ્બી નિર્મળભાઈ પાંડવનું સન્માન કરશે. શ્રી નંદલાલભાઈ પાંડવ. આભાર, ખૂબ ખૂબ આભાર. એમના દ્વારા આપણને યુવાનોને પ્રેરણારૂપ એક એમણે જાહેરાત કરી છે કે સમાજના કોઈ પણ સામાજિક કાર્યક્રમો હોય, શૈક્ષણિક કાર્યક્રમો હોય તો વાડીમાં કઈ ઝીઝક આવી જવું. એમના સૌ યુવાનો વતી આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ અમને સેવા પાડીએ છીએ અને વડેશ્રીનો ફરી એક વખત આભાર માનીએ છીએ. અને શ્રી નિર્મળભાઈ પાંડવને વિનંતી કરીશ કે હાલની જે ટર્મોલોજી છે, જે પેટર્ન છે, પરીક્ષાની સ્ટ્રેટેજી કઈ રીતના તૈયાર કરવી અને 11મું 12મું અથવા કોલેજમાં વિદ્યાર્થી છે તો પાયો કેમ ડેવલપ કરવો અથવા યુપીએસસી જીપીએસસી શું છે એ બાબતે હાલના પ્રવાસ હતી. અમે ઘણી તૈયારી કરી છે પણ અમે એ બાબતથી થોડાક પાસ આઉટ થઈ ગયા છીએ. કરંટ આ સાહેબ સંકળાયેલા છે એટલે પ્રવાહ સમય સાથે ચાલવું જોઈએ. એટલે અમારે ભાષણબાજી ના કરે. એટલે નિર્મળભાઈને વિનંતી કરીશ કે તે હાલના પ્રવાહ બાબતે આપ સૌને સંબોધન કરશે. ગુડ ઇવનિંગ બધાને. આજે જ્યારે અહીંયા આરટીઈ માટે આપણે ભેગા થયા છીએ ત્યારે મારે એક જ વસ્તુ સમજાવી છે કે માનો કે જ્યારે આપણે ગ્રેજ્યુએટ બનીએ છીએ ત્યારે ઘણા એવું માને છે કે આપણી સફર પૂરી થઈ છે, પણ એ થોડું અર્ધ સત્ય છે. જ્યારે આપણે ગ્રેજ્યુએટ થઈએ ત્યારે આપણી સફર શરૂ થાય છે. આટલું જો વાલી મિત્ર સમજી લઈએ એટલે અડધું કામ છોકરાઓનું થઈ ગયું, બરાબર? એટલે જ્યારે ગ્રેજ્યુએટ થાય એ પછી 3 થી 4 વર્ષ દરેક વિદ્યાર્થીને આપવાનો એક પ્રયત્ન કરવો જોઈએ. ત્યારે જીપીએસસી થાય છે. મેં 2016માં એન્જિનિયરિંગ પૂરું કરેલું, 2022માં આજે મને રિઝલ્ટ દેખાય છે. આટલો સમય જ્યારે જીપીએસસીને આપીએ ત્યારે જીપીએસસી પૂરી થાય, બરાબર છે? આજે જ્યારે વાલીઓ છે એટલે જીપીએસસીની કોઈ પરીક્ષાની પદ્ધતિ વિશે ચર્ચા કરવી એ યોગ્ય નથી. એટલે માત્ર એટલું સમજાવીશ કે તમે એક છોકરાને જ્યારે ગ્રેજ્યુએટ કરો છો એટલે એમ ના માની લો કે એનું સ્ટડી પૂરું થયું. થોડો સમય આપો. મારા ફાધરે મને સમય આપવાનું લખી છું, પણ બધાની વિનંતી એ જ કરીશ કે જ્યારે ગ્રેજ્યુએટ થયા એ પછી થોડો સમય આપવાનું શરૂ કરો એટલે બનશે. અને જ્યારે પણ કોઈ પ્રશ્ન લાગે તો ડાયરેક્ટ મને કોલ કરી શકો, બરાબર? આજે મેં નામ નંબર બધું લખાવેલું છે પેજમાં. જ્યારે પણ કોઈ પણ જરૂર લાગે તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો. અને અત્યારે આપણો સમાજ ખૂબ સારી સુવિધા આપે છે. આજે મેં જેપી લાઇબ્રેરીની મુલાકાત કરી એના પરથી કહી શકું, જો સમાજ આવી સુવિધા આપે છે તો મેક્સિમમ એનો ઉપયોગ કરો. બહાર જવાની જગ્યાએ લાઇબ્રેરીમાં જતા શીખો એટલે ઓટોમેટિક ધીમે ધીમે રિઝલ્ટ આવશે, બરાબર? અને અત્યારે સિનારીઓ એવો છે કે 1 વર્ષ કે અડધા વર્ષની મહેનતથી થવાનું નથી. તો એ મેન્ટલી પ્રિપેર રહીને આપણે 3 થી 4 વર્ષ ઓછામાં ઓછા આપીએ ત્યારે જીપીએસસી થશે, બરાબર? ખાસ એ જ કહેવું. કોઈને કંઈ એ વિશે પ્રશ્ન હોય જીપીએસસી વિશે તો પૂછી શકે છે. કોઈને જીપીએસસી વિશે બાળકને શેમાં એ અને એના માટે એ જરૂરી છે કે ગ્રેજ્યુએશન તમે જેમ બને ઝડપથી થાય એવો પ્રવાહ પસંદ કરો. દાખલા તરીકે આર્ટ્સ કરો તો એમ ના સમજો કે સાયન્સ કરતાં એ નીચું છે, બરાબર? આર્ટ્સ હોય તો ઝડપથી એ ગ્રેજ્યુએશન એનું પૂર્ણ કરશે, કારણ કે 3 વર્ષ આવે ગ્રેજ્યુએશન. તો ગ્રેજ્યુએશન થયા પછી જ તમે જીપીએસસીની તૈયારી કરી શકો નોર્મલી. તો એના માટે જેમ બને સરળતાથી ગ્રેજ્યુએશન પતે એવા તમે કોર્સ પસંદ કરો જેથી કરીને તમે ગ્રેજ્યુએશન થયા પછી વધારે સમય આપી શકો. બસ એટલું જ મારું કહેવું છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. અને સાહેબશ્રી કીધું એનો એક દાખલો હું પોતે છું. હું 11-12 સાયન્સનો સ્ટુડન્ટ અને ગ્રેજ્યુએશન મેં આર્ટ્સથી કરેલું છે. તરીકે સરકારી કર્મચારી તરીકે હું નોકરી કરી. હું ઓલપાડમાં છું તલાટીમાં તરીકે દેખાડી ગયો. અને સાહેબે કીધું એ સાથે હું સહમત છું અને એમાં હું શું પુરાવું છું. અને શક્ય છે ત્યાં સુધી
ડૉક્ટરો, એન્જિનિયરો મોસ્ટ ઓફલી બધા હવે આ પ્રવાહ તરફ વળ્યા છે કે સરકારી કોમ્પિટિટિવ સ્પર્ધા તરફ, કારણ કે એનો શેડ્યુલ હવે ફિક્સ થઈ ગયો છે અને એ સમયાંતરે એનો શેડ્યુલ આવી જાય છે, પ્રિલિમ, મેન્સ, ઇન્ટરવ્યુ અને રિઝલ્ટ એનો આખો પ્રોગ્રામ આવી જાય છે. પહેલાં આવું કોઈ શેડ્યુલ નહોતું એટલે લોકો એનાથી દૂર હતા અને હવે પારદર્શકતાથી તમામ લોકો સરકારી નોકરી મેળવી શકે છે. બીજી જે પણ વાતો થતી હોય એ બધું ખોટું છે કે કંઈ લોભ લાલચ હોય કે લાગવગ હોય, એના અમે બધા પુરાવા છીએ, અમે નોકરી મેળવી છે. એટલે એવું પણ નથી. તન મન ધનથી આપણે જો 100% આપણું ધ્યાન આપીએ, ફોકસ આપીએ તો સરકારી કર્મચારી આપણે બની શકીએ છીએ. અને એવા જ આપણી વચ્ચે શ્રી વલસાડમાં હાલ લેક્ચરર તરીકે છે, સરકારી ઓફિસર જ છે, એ રજનીભાઈ પીપલિયાને હું કહીશ કે પ્રસંગોપાત બે અનુમોદન કરશે. નમસ્કાર. હું વધારે સમય નહીં લઉં, તમારી પરિસ્થિતિ હું સમજી શકું છું. જે વસ્તુમાંથી તમે ટેવાયેલા નથી, 2 કલાકથી પણ વધારે સમય થઈ ગયો, તમે શાંતિથી બેઠા છો, વધારે સમય નહીં લો. મંચસ્થ મહાનુભાવ તથા અત્રે ઉપસ્થિત આરટીટી કતારગામ દ્વારા આમંત્રિત વાલી મિત્રો અને અમુક વિદ્યાર્થી મિત્રો પણ દેખાય છે. નિર્મળભાઈએ જે વાત કરી કે જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષા, તો હાલ અત્યારના પ્રવાહ પ્રમાણે જે પરિસ્થિતિ હું અને પરેશભાઈ લગભગ 2013, 14 કે 15ની સાલમાં અમે જે પરિસ્થિતિમાંથી અથવા જે સ્પર્ધામાંથી અમે પસાર થયા હતા એના કરતાં અત્યારે જે પરિસ્થિતિ છે, જે સ્પર્ધા છે, એમાં ખૂબ જ વધારો થયો. 100ની સંખ્યામાં ભરતી હોય અને સામે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાતા હોય, તો આ પરિસ્થિતિમાં ચાન્સ કેટલો? પૂરેપૂરો. 100માંથી આપણે તો એક જ સીટ જોઈએ છે. 99 સીટ ભલે બધા લઈ જતા, બીજા બધા ભલે 99 સીટ લઈ જતા, આપણે તો એક જ સીટ જોઈએ છે. અને રહી વાત સમય આપવાની, તો તમે બધા નસીબદાર છો કે તમને અત્યારથી જ માહિતી મળી છે. જે વસ્તુ ગ્રેજ્યુએશન પછી 4 કે 5 વર્ષ આપવાની વાત છે, તો એ તમારા બાળકોના કિસ્સામાં નહીં આવે, કારણ કે તમને અત્યારથી જ ખબર છે. તો હાલ જે સરકારી પરીક્ષાના જે પેપરો હોય છે, પરીક્ષાઓ હોય છે, ભરતી માટેની જે પરીક્ષાઓ હોય છે, એના અભ્યાસક્રમોમાં મોટે ભાગે રીઝનિંગ હોય, એટલે કે ગણિત હોય, પછી ભારતનું બંધારણ છે, ભારતનો ઇતિહાસ છે, ગુજરાતી વ્યાકરણ છે, ઇંગ્લિશ વ્યાકરણ છે, જે તમારા બાળકો પ્રાઇમરી અને સેકન્ડરીમાં ભણવાના જ છે. એટલે એના માટે આપણે કોઈ બીજી અલગથી તૈયારી કરવાની જરૂર નથી. માત્ર તમારે વાલીએ ધ્યાન રાખવાનું છે તમારા બાળકને જે એનું રૂટીન અભ્યાસ છે ધોરણ 1 થી લઈને 10 સુધીમાં, એમાં વ્યવસ્થિત ધ્યાન આપો. ગણિત છે, સાયન્સ છે, ઇંગ્લિશ છે, ગુજરાતી છે, એમાં તમે જો અત્યારથી ધ્યાન આપશો, બાળક અત્યારથી ધ્યાન આપશે, તો મને લાગે છે નિર્મળભાઈ કે કદાચ ગ્રેજ્યુએશન પછી, જેવું ગ્રેજ્યુએશન પૂરું થાય અને એના પછીની જે તરત ભરતી આવે એમાં જ કદાચ એ પાસ થઈ જશે. એના માટે લગભગ એને 4 કે 5 વર્ષની રાહ નહીં જોવી પડે. બીજું કે મોટે ભાગે ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય છે કે જે ગ્રેજ્યુએશનનો સમયગાળો છે 3 વર્ષ કે 4 વર્ષનો, તો એ સમયમાં પણ પ્રિપેરેશનમાં જો ધ્યાન આપે તો જે ગ્રેજ્યુએશન પછી સમય ફાળવવો પડે એ ફાળવવો ના પડે અને ગ્રેજ્યુએશન પછી તરત જ નોકરી મળી શકે. તો આપ સૌ આટલી શાંતિથી 2 કલાક અમને સાંભળ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આપ સૌ આપના બાળકોના ભવિષ્ય માટે ચિંતિત છો. હવે જે નવી એજ્યુકેશન પોલિસી આવે છે, જે 2000 અત્યારથી અમલ શરૂ થઈ ગયો છે, અમે એજ્યુકેશન સાથે સંકળાયેલી છે અને ખાસ કરીને ગવર્મેન્ટમાં, એટલે સરકાર દ્વારા પૂરેપૂરી તૈયારી શરૂ થઈ ગઈ છે. અને આવતા વર્ષે ધોરણ 10માં બોર્ડની પરીક્ષા આવતું જે શૈક્ષણિક વર્ષ છે એ આવતા વર્ષથી બોર્ડની પરીક્ષા રહેશે નહીં. એ ઉપરાંત જે અત્યારે ગ્રેજ્યુએશન છે, તો 10 કે 12 પછી કોલેજમાં જવાય છે, તો એ આખી સિસ્ટમ ચેન્જ થઈ જવાની છે. જેમ સાહેબે વાત કરી કે વન વે થવાનો છે. આપણે બરોડા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ચડીએ એટલે ડાયરેક્ટ એક એક્ઝિટ પોઈન્ટ આવે નડિયાદ, આણંદ. એવી જ રીતે 1 થી 12 સુધી સળંગ રહેશે. 12 ધોરણ પછી જે ગ્રેજ્યુએશન છે, ગ્રેજ્યુએશનમાં મલ્ટિપલ એક્ઝિટ પોઈન્ટ છે.
2 વર્ષ બાળક ભણે તો એને ડિપ્લોમા સમકક્ષ આપવાનું, 3 વર્ષ ભણે તો ગ્રેજ્યુએશન સમકક્ષ આપવાનું, 4 વર્ષ. એ રીતે ઘણા બધા એજ્યુકેશનમાં પણ રિફોર્મ્સ આવી રહ્યા છે, બદલાવ આવી રહ્યા છે. તો આપનું બાળક આ વર્ષથી પ્રવેશ લઈ રહ્યું છે તો એની સાથે તમારે પણ જાગૃત થવું પડશે, તમારે પણ થોડુંક માહિતી મેળવવી પડશે. એટલે માત્ર બાળકે નથી ભણવાનું, સાથે સાથે તમારે પણ ભણવાનું છે, તમારે પણ માહિતી મેળવવાની છે. શક્ય હોય આપણે રજાઓમાં મોટે ભાગે કોઈ પણ બાળકને ફરવા માટે ગાર્ડનમાં લઈ જતા હોઈએ, બહાર લઈ જતા હોઈએ, આંટો મારવા લઈ જતા હોઈએ. શક્ય હોય તો એમને એજ્યુકેશન ટૂર, જેમ કે આપણે સુરતમાં સાયન્સ સેન્ટર છે, જેમાં સાયન્સને લગતા ઘણા બધા સારા પ્રોજેક્ટો હોય છે, એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન હોય છે. તો એનું પણ આપણે મુલાકાત લઈએ, જેથી કરીને બાળકમાં એને લગતા જે કન્સેપ્ટ છે એની માહિતી છે એકદમ ક્લિયર. બસ આ સાથે હું મારી વાણીને વિરમું છું અને ટીમ આરટી કતારગામ ખૂબ ખૂબ અભિનંદન કે જે આવું ભગીરથ કાર્ય કરી રહ્યું છે, લોકોના લાભાર્થે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર. ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમણે જે વાત કરી એ ખરેખર મુદ્દાની છે કે જે શિક્ષણ પ્રણાલીમાં બદલાવ થાય છે તો એનાથી આપણે સૌએ વાકેફ રહેવું જોઈએ અને એ પ્રમાણે જ આપણે ભવિષ્યનું પણ આયોજન કરવું જોઈએ. હવે આપણે કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈ રહ્યા છીએ ત્યારે અંતે આપણે ઉપસ્થિત છે એવા આઈ સપોર્ટ ફાઉન્ડેશનના ભરતભાઈ વરિયાને હું વિનંતી કરીશ કે તેઓ આ પ્રસંગે પ્રસંગોપાત અનુમોદન કરશે અને કાર્યક્રમને પૂર્ણાહુતિ જાહેર કરશે. શ્રી ભરતભાઈ વરિયા. જય હિન્દ મિત્રો, વંદે માતરમ. પહેલા તો આપ સૌ માટે જોરદાર તાળીઓ થઈ જાય કે અહીંયાથી તમે જોયું હશે કે ફેસબુકના માધ્યમથી કે વોટ્સઅપના માધ્યમથી ઘણા દિવસથી બધા સુધી મેસેજ પહોંચતો હતો કે અહીંયા એક એજ્યુકેશન સેમિનાર થવાનો છે અને હજારોની સંખ્યામાં લોકોએ જોયો છે અને એમાંથી આપ સૌ રત્નો અહીંયા તમારો સમય કાઢી અને અહીંયા ઉપસ્થિત રહ્યા છો એ માટે આપ સૌ માટે જોરદાર તાળીઓ થઈ જાય અને સાથે એના કરતાં પણ વધારે જોરદાર તાળીઓ બહેનો માટે થઈ જાય કે એમની જે સાંજની રૂટીન ક્રિયાઓ હોય એમાંથી સમય કાઢીને આવ્યા છે. અને હું વિનંતી કરીશ સાથે આરટી ટીમને, કનૈયા સરને, નંદલાલ મામાને, દરેકને કે આગામી સમયની અંદર 2 મહિને 3 મહિને આવા એજ્યુકેશન સેમિનારો થતા રહે અને અહીંયા આ જે હોલ આપણને દેખાઈ રહ્યો છે કે આપણી નાતની વાડીમાં જે હોલ છે એ સંપૂર્ણ ભરાઈ જાય અને બધાને કહેવું પડે કે આપ સમયસર હાજર નથી રહ્યા એટલે અત્યારે જગ્યા નથી, બીજા સેમિનારમાં આપ આવશો. આ વારંવાર સેમિનાર આપણા સમાજની અંદર થતા રહે અને એનો લાભ આપણા સમાજને મળે એવી આપણે આરટી ટીમને પણ વિનંતી કરીએ છીએ અને સાથે વડીલ મુરબ્બી અહીંયા બેઠા છે એમને પણ વિનંતી કરીએ કે સમયાંતરે આવા સેમિનારો થતા હોય તો એનો લાભ આપણા સમાજને મળે, આપણને એમાંથી કંઈક નવું જાણવા અને શીખવા મળે જેથી એ માહિતી આપણે લોકો સુધી પહોંચાડી શકીએ. મામા અને કનૈયા સરે જે વાત કરી એ મુજબ અત્યારે સમય આપણે જ્યારે ભણતા નાના હતા ત્યારે દેશ હિસાબ આવતી, આપ સૌ એનાથી પરિચિત છો. એમાં પહેલો અક્ષર આવતો ક, કમળનો ક અથવા તો ક કલમનો ક. એ અત્યારે થોડો બદલાઈ ગયો છે અને એમાં અત્યારે સમય થઈ ગયો છે ક કમ્પ્યુટરનો ક. સમય અત્યારે હરણફાળ ભરી રહ્યો છે, ખૂબ જ ઝડપથી સમય આગળ નીકળી રહ્યો છે. ત્યારે આપણે આપણા બાળકને સમયની સાથે કેવી રીતે દોડતો કરવો, માત્ર ચાલતો નહીં, કઈ રીતે દોડતો કરવો એના વિશેની ખૂબ જ સારી માહિતી આપણને કનૈયા સર પાસેથી મળી. અને અત્યારે કનૈયા સરે આગળ પણ કીધું કે આ માત્ર આરટીઈ માટેનો સેમિનાર નહોતો, એની સાથે સાથે આપણું બાળક 5મા ધોરણમાં હોય, 6ઠામાં હોય, 9મામાં, 10મામાં, કોલેજમાં હોય, કઈ રીતે આગળ લઈ જઈ શકાય એના વિશેની સંપૂર્ણ માહિતી આપ અહીંયા ઉપસ્થિત રહ્યા છો તો આપણને મળી છે. ત્યારે એક વાલી તરીકે હું આપને વિનંતી કરું છું કે જે રીતે સમગ્ર વિશ્વની અંદર આપણી જે ફિંગરપ્રિન્ટ હોય, આપણી અંગૂઠાની કે આંગળીની જે છાપ હોય એ અન્ય કોઈ વ્યક્તિ સાથે મેચ ન થતી હોય ને એમ બાળક છે ને એ આપણું એક કુદરત તરફથી મળેલી ભેટ છે. આપણો બર્થડે હોય અને કોઈ આપણે ગિફ્ટ આપે ને ગિફ્ટ, ત્યારે આપણને તલપાપડ છે ને ઉતાવળ કે ભાઈ ફટાફટ પાર્ટી પૂરી થઈ જાય અને ગિફ્ટમાં આપણને શું મળ્યું છે ને એ જોવાની આપણને એક ઉત્સુકતા હોય કે
કે કોના તરફથી શું મળ્યું છે, એમ કુદરત તરફથી આપણને જે આપણું બાળક છે ને, આપણે માતા પિતા બન્યા છીએ, એ કુદરત તરફથી મળે એક અમૂલ્ય બક્ષિસ છે, અમૂલ્ય ભેટ છે. એ બાળકને તમારે ખોલવાનું છે, એની અંદર શું આવડત છે, એ ભવિષ્યમાં શું કરી શકે છે, એ નાનપણથી જ તમારે એના ઉપર ધ્યાન રાખવાનું છે. એ ત્યારે થઈ શકે. કન્યાશ્રી કીધું એ મુજબ કે ગલ્લે થોડો સમય કે બહાર આપણે જો વાતો કરતા હોય તો છોડી દો. બાળક ભણતું હોય, લેસન કરતું હોય, એકવાર એની બાજુમાં નીચે બેસી જાઓ, એના ખભા ઉપર હાથ મૂકીને તમે પૂછો બાળકને કે આજે તને શું કરાવ્યું છે, તારે શેની જરૂર છે, તને જે પણ પ્રશ્નો મૂંઝવતા હોય. દીકરા કે દીકરીઓમાં અત્યારે જે મામાએ વાત કરી નંદનભાઈ, કે અત્યારે જે પ્રશ્નો આપણે ફેસ કરી રહ્યા છે એનું કારણ છે કે આપણે આપણા બાળકને સમય નથી આપતા. એક વખત એની બાજુમાં બેસો, એના ખભા ઉપર હાથ મૂકીને કહો કે બેટા કે દીકરી, તારે જેની જરૂર હોય એ કોઈ પણ જાતના સંકોચ વગર મને કહેજે. તને જે પ્રશ્ન થતો હોય, તને કોઈ મૂંઝવતો હોય તો એ પ્રશ્ન મારે ઉપર તને કહેજે. તમારા પ્રત્યેનું માન અને સન્માન ડબલ થઈ જશે. ક્યારેક આવા અમુક પ્રયોગો તમારી જાતે તમારા બાળક માટે કરશો તો આવનારા સમયની અંદર ખૂબ જ સારું પરિણામ આપણા કુટુંબ માટે, આપણા સમાજ માટે અને આપણા દેશ માટે થશે. સાથે સાથે આજે આરટી ટીમ કતારગામ દ્વારા જે આયોજન થયું છે, જે સેમિનાર થયા છે, નામ કહો, એ દરેકનો આપણે અહીંયાથી આભાર માનવો ઘટે. કારણ કે નિસ્વાર્થ ભાવે એમણે ખૂબ જ સારું આયોજન આજમાં કર્યું છે અને વર્ષોથી કરતા આવે છે. ત્યારે દરેકના નામ અહીંયાથી આપણે લઈએ છીએ. જેમાં ભાવેશભાઈ વરિયા કતારગામ, જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. જવેરભાઈ વરિયા, પરેશભાઈ કાચરિયા, મેહુલભાઈ કાચરિયા, જ્યાં સુધી દરેકના નામ લેવાય છે ત્યાં સુધી તાળીઓથી આપણે એમને વધાવીએ. વિવેકભાઈ વરિયા, રજનીભાઈ પીપલિયા, ઘનશ્યામભાઈ આંબલિયા, અનિલભાઈ ચાંદલિયા, કલ્પેશભાઈ કચરિયા, દિનેશભાઈ આંબલિયા, ભગીરથભાઈ કાચરિયા, સુશીલભાઈ કચરિયા, પૂર્વકભાઈ રાવળ, તુષારભાઈ કાપરિયા, તેજસભાઈ વરિયા અને સાથે રાકેશભાઈ વરિયા, સાર્વજનિક સ્કૂલ, સુમિતભાઈ કલસરિયા, વિનોદભાઈ વરિયા, રવિભાઈ કાચરિયા, નિધિ ગ્રાફિક્સ, શૈલેષભાઈ કાચરિયા, પંકજભાઈ દેવગણિયા અને એની સિવાયના નામી જે મિત્રોએ આરટી ટીમની અંદર કતારગામમાં પોતાની સેવા આપી રહ્યા છે, એમનો આપણે આજે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે ખૂબ ખૂબ આભાર. તાળીઓથી આપણે કન્યાસરનો પણ માનીએ કે એમને આપણે ખૂબ જ સારું એવું માર્ગદર્શન આપ્યું અને જ્યારે ભવિષ્યમાં જરૂર પડતી રહેશે ત્યારે એમનો સાથ અને સહકાર મળ્યો છે. ભૂતકાળની અંદર પણ એમને ખૂબ જ એવું એજ્યુકેશનની અંદર બદલાવ લાવવા માટે આપણા સમાજમાં પ્રયત્નો કર્યા છે, હાલમાં પણ કરે છે અને ભવિષ્યમાં પણ એમનો લાભ આપણા સમાજને મળતો રહેશે. સાથે આપણે આભાર માનીએ નંદનભાઈ પાંડવનો કે પોતાના કિંમતી સમયમાંથી સમય કાઢીને આવી. એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. એમની હાજરી આપણા માટે ગૌરવવંતી છે, ઉર્જાવંતી છે અને ભવિષ્યની અંદર એમની હાજરી દ્વારા આપણને ઉર્જા મળતી રહેશે. આ સાથે આપણે આજની આ મીટિંગને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. કોઈને કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય તો અહીંયા માર્ગદર્શકો તમારી સાથે છે અને તમે પ્રશ્ન મળી શકો. જય હિન્દ, વંદે માતરમ, ખૂબ ખૂબ આભાર. કોઈને કંઈ પ્રશ્ન હોય ને કોઈને મળવાનું હોય તો વ્યક્તિગત તમે મળી